શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયંગવીન પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિપં સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દું વિભું શ્રીમન્મન્મથ મોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણં ભજે શ્રીમદ્વલ્લભ વિઠ્ઠલૌ ગિરિધરમ ગોવિંદરાયાભિધમ શ્રીમદ્બાલકૃષ્ણ ગોકુલપતિ નાથમ રઘુણાં તથા એવં શ્રી યદુનાયકં કિલ ગણ શ્યામં ચ તદ વંશજાન કાલિંદીં સ્વગુરું ગિરિં ગુરુવિભું સ્વીયપ્રભું ચ સ્મરેત. આજના આપણા સત્સંગમાં આશ્રય, અન્યાશ્રય, અનન્યાશ્રય આ વિષયમાં જે મહાપ્રભુજી, શ્રી હરિરાયજી, શ્રી ગુસાઈજી પ્રભુચરણો, આચાર્ય બાલકો જે કંઈ સમજાવે છે એમાં હું જે કંઈ સમજી શક્યો છું એ આપની આગળ ખાલી રજૂ કરવાનો એક નમ્ર પ્રયત્ન કરું છું. અને આ સત્સંગની પૂર્વ અહીંયા અત્યારે પણ શ્રી ગોવર્ધનનાથજી તો બિરાજે છે, લાલન છે, શ્રી ગિરિરાજજી બાવા છે, શ્રી કલ્યાણરાયજી પ્રભુ બિરાજે છે. પણ આ બધા સ્વરૂપો જેને વશ છે એવા ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજને અત્યારના ભાવાત્મક એમની હાજરીનો અનુભવ કરીને આપને દંડવત પ્રણામ નિવેદિત કરું છું. અને આપ શ્રીમાનો પાસે આજ્ઞા માગું છું કે જેથી એ મને એ બુદ્ધિ આપે, એ મને સામર્થ્ય આપે કે જેથી આ એક અગત્યના વિષયને કંઈક હું ન્યાય આપી શકું. તો હવે અત્યારનો જે આ સમય છે એમાં મૂળ તો જે ગોવર્ધનનાથજી છે એમના સેવા પ્રકારમાં એવો ઉલ્લેખ મળે છે કે 4 યુથો એ ઠાકોરજીની સેવા કરે છે. ઠાકોરજીએ જે વ્રજ લીલા કરી છે એમાં 4 યુથોનો ઉલ્લેખ શ્રી આચાર્ય ચરણોએ, શ્રીમદ પ્રભુચરણોએ કર્યો છે. એક નિત્ય સિદ્ધા સ્વામિનીજી છે, જેને આપણે રાધિકાજી તરીકે બહાર બધા ઓળખે છે, પણ આપણે એને માર્ગમાં સ્વામિનીજી તરીકે ઓળખીએ છીએ. એ જે નિત્ય લીલા ઠાકોરજીની અત્યારના ગોલોકમાં પણ ચાલી રહી છે, તેના અધિષ્ઠાત્રી છે. ઠાકોરજીના મુખારવિંદમાંથી એમનું પ્રાગટ્ય થયું છે. એ પણ ભૂતલ ઉપર આવ્યા છે જ્યારે ઠાકોરજીએ ગોકુલમાં પ્રાગટ્ય કર્યું સારસ્વત કલ્પમાં. એ વખતે એ પછી જે વેદની ઋચાઓ, જે શ્રુતિઓ હતી, જેમણે ઠાકોરજીનું અદ્ભુત રીતે ગાન કર્યું, ઠાકોરજી પ્રસન્ન થયા અને વરદાન માગવાનું કહ્યું, ત્યારે એમણે આ સૌથી ઉત્કૃષ્ટ જે રાસનું ફલ છે એનું દાન માગ્યું હતું. ત્યારે ઠાકોરજી એમને કહ્યું હતું કે હું જ્યારે સારસ્વત કલ્પમાં ગોકુલમાં પ્રગટ થઈશ તે વખતે હું તમારો મનોરથ પૂરો કરીશ. તો એ બધી જે વેદની શ્રુતિઓ છે એ શ્રુતિઓ પણ પોતાના આધિદૈવિક સ્વરૂપે ગોકુલમાં પ્રગટ થઈ છે. જ્યારે શ્રી મહાપ્રભુજીનો વિચાર આપણે કરીએ છીએ ત્યારે મહાપ્રભુજીએ પોતાના શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની અંદર બહુ જ વસ્તુ ક્લિયર કરી છે. અને વધારે ક્લેરિટી પણ જો આપણે 16 ગ્રંથ પૈકી જે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ જે ત્રીજો છે એનું જો અવગાહન આપણે કરીએ તો મહાપ્રભુજીના વેદાંતને આપણે સમજી શકીએ કે કોઈ પણ પદાર્થ જેનું વેદમાં વર્ણન થયેલું છે તેના 3 પ્રકાર શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. તો અહીંયા જે વેદની
શ્રુતિઓ જે પ્રગટ થઈ છે એમના આધિદૈવિક મૂર્તિ સ્વરૂપે પ્રગટ થઈ છે. અને વેદના દરેક મંત્રોની એક દેવતા હોય અને એ દેવતાઓ ગોપ તરીકે ગોકુલની અંદર જન્મ્યા છે અને એમના લગ્ન પણ પ્રભુની ઈચ્છાથી થયેલા છે. એટલે આ જે બીજું યુદ્ધ થયું જેના લગ્ન થયા એ હવે ગોવાળિયાના થઈ ગયા પત્ની. એટલે મહાપ્રભુજી એને અન્ય પૂર્વા, એટલે હવે માત્ર ઠાકોરજીના નથી પણ હવે ગોવાળિયા સાથે લગ્ન થયા એટલે અન્ય પૂર્વા તરીકે એ જે યુથ છે તે બતાવ્યું. અને એના જે મુખિયા છે એ ચંદ્રાવલીજી છે, જે આપણા માર્ગમાં શ્રીમદ પ્રભુ ચરણોનું પણ અવરરૂપ આપણે સમજીએ છીએ. ત્રીજું જે ગ્રુપ છે, ત્રીજું યુથ જે છે એ યુથ કુમારિકાઓનું છે. એના માટે મહાપ્રભુજી એવું સમજાવે છે કે જે વખતે રામચંદ્રજી દંડકારણ્યમાંથી પસાર થતા હતા પોતાના વનવાસ દરમિયાન, એ વખતે 16,000 ઋષિઓએ દર્શન કર્યા રામચંદ્રજીના. અને રામચંદ્રજી એટલા બધા સુંદર હતા કે સામાન્ય રીતે આપણે સ્ત્રીનું સૌંદર્ય હોય એના માટે બ્યુટિફુલ શબ્દ વાપરીએ છીએ, પણ અંગ્રેજી ડિક્શનરી એવું કહે છે કે સ્ત્રીની સુંદરતા કરતાં પણ અધિક સુંદરતા હોય તો પુરુષને જેમ હેન્ડસમ કહીએ એમ સ્ત્રીઓ માટે પણ હેન્ડસમ શબ્દ અંગ્રેજી સાહિત્યમાં જોવા મળે છે. તો રામચંદ્રજી હેન્ડસમ હતા, એટલે બ્યુટિફુલ કરતાં પણ કંઈક વધારે આપણે પુરુષોને તો કહીએ હેન્ડસમ છે, પણ આ એ કોટી કે જે તેને બ્યુટિફુલ કહી શકાય એટલું સૌંદર્ય રામચંદ્રજીનું હતું. એટલે આ ઋષિઓ હતા છતાં એમના મનને કંટ્રોલ ના કરી શકે અને રામચંદ્રજીને વિનંતી કરી કે આપ અમારા પતિ બનો. રામચંદ્રજી કહે છે કે અત્યારના તું મર્યાદા પુરુષોત્તમ તરીકે આવ્યો છું અને એક પત્નીવ્રત એ જ મારું ધર્મ છે. રામચંદ્રજીને મર્યાદા પુરુષોત્તમ જે કહ્યા છે એના ઘણા કારણો હોઈ શકે છે, પણ મુખ્ય કારણ એમનું આ એક વ્રત હતું. કારણ કે રામચંદ્રજી એ સૂર્યવંશમાં છે, ક્ષત્રિય છે, અને ક્ષત્રિયોમાં તો ઘણા લગ્ન કરવા એમાં કોઈ વાંધો નથી હોતો. પણ રામચંદ્રજીએ વ્રત એક લીધું હતું કે આ જન્મમાં મારે માત્ર એક જ પત્ની કરવી છે, માટે એ મર્યાદા પુરુષોત્તમમાં એક મર્યાદા એમને પાળેલી છે. તો એમણે પણ એ જ કીધું ઋષિઓને કે આ જન્મમાં તો એ શક્ય નથી, જ્યારે હું ગોકુલમાં પ્રગટ થઈશ ત્યારે તમારો અભિલાષ પ્રગટ પૂરો કરીશ. એટલે ઋષિઓએ પણ પોતાનો જે પૂમ ભાવ પુરુષ દેહ હતો તે છોડ્યો અને ગૌડ દેશમાં યજ્ઞની વિધિમાંથી એ બધા પ્રગટ થયા 16,000 ઋષિઓ, જે કુમારિકા તરીકે ઓળખાયા. અને નંદ બાવા એમને વ્રજમાં લઈને આવ્યા છે, જેમણે જશોદામાને ખૂબ હેલ્પ કરી છે. તો આ એક ત્રીજું યુદ્ધ કુમારિકાઓનું હતું, એમને કોઈની સાથે લગ્ન નથી કર્યા. એટલે એને મહાપ્રભુજી અનન્ય પૂર્વા ગોપીજનો તરીકે ઓળખાવે છે. અને એના મુખિયા તરીકે કોઈક લલિતાજીને કહે છે, કોઈક રાધા સહચરીજીને પણ કહે છે. તો આ 3 યુદ્ધ થયા અને ચોથું તો યમુનાજીનું યુદ્ધ હતું. તો આ 4 યુદ્ધોના ભાવથી આપણા ઠાકોરજીની સેવા થાય છે. મને ખ્યાલ છે કે પરમ પૂજ્ય ગોસ્વામી 108 તૃતીય ગૃહાધીશ પૂજ્ય સરકારે બ્રહ્મર્ષિ વૃષણલાલજી મહારાજના આત્મા પ્રવેશકુમારજી મહારાજીએ મને આ વસ્તુ સમજાવી હતી કે કોઈ પણ સમયે 4 યુથોના ભાવથી કંઈકનું કંઈક તો ઠાકોરજીને અંગીકાર કરાવવું જ પડે. અને એટલે જ આપણે ત્યાં જે ગુંજામાળાનો જે છે પ્રભાવ એ આપશ્રી મને સમજાવ્યો હતો કે ગુંજામાળામાં એક જે ગુંજો છે તે લાલ હોય, એના પર કાળું ડોટ હોય, બીજો ગુંજો સફેદ હોય અને એને એક દોરામાં સૂતરના પીળા દોરામાં પરોવેલો હોય. એટલે આપે મને આજ્ઞા કરી હતી, હજી મને આપની કૃપાથી યાદ છે કે એમાં જે લાલ ગુંજો છે એ કુમારિકાઓનો ભાવ છે, એના માથા ઉપર જે કાળું ડોટ છે એ યમુનાજીનો ભાવ છે, સફેદ જે ગુંજો છે એ ચંદ્રાવલીજીનો ભાવ છે, અને જે પીળા દોરામાં પરોવ્યું છે એ સ્વામિનીજીનો ભાવ છે. એટલે આપણા સેવા પ્રકારમાં કોઈ પણ સમયે આ 4 સ્વરૂપના ભાવથી કંઈકનું કંઈક તો વલ્લભકુંડના બાળકો અંગીકાર કરાવે છે. પણ શ્રીનાથજીના ઘરમાં પણ આપણે જોઈએ તો આ 4 યુથોનો સેવાક્રમ પણ વહેંચ્યો છે. દાખલા તરીકે ગુસાઈજીએ અષ્ટયામ સેવાનો પ્રકાર શરૂ કર્યો, દરેક સમયના એક અષ્ટસખાને મુખ્યા બનાવ્યા. પણ એનો અર્થ એવો નહોતો કે માત્ર એની અંદર જ કીર્તન કરતા હતા, એ તો સર્વ સમયે સર્વ સમયમાં કીર્તન કરતા હતા. તો એવી રીતે જે આપણો ક્રમ ગોઠવાયો શ્રીનાથજીના સેવાક્રમમાં, એમાં વૈશાખ, જેઠ અને અષાઢ
આ 3 મહિનામાં યમુનાજીના ભાવની મહત્તા સેવા પ્રકારમાં રહી. વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, એમાં લલિતાજીના ભાવની મુખ્યતા સેવા પ્રકારમાં જોવા મળે છે. કારતક, માક્ષર અને પોષ, એમાં સ્વામિનીજીના ભાવની મુખ્યતા જોવા મળે છે. અને મહાફાગણ અને ચૈત્ર, એમાં ચંદ્રાવલીજીના ભાવથી. અને તમે જુઓ એટલે આ ચંદ્રાવલીજી તો અન્ય પૂર્વ છે ને, એટલે પરકીય ભાવ કહેવાય. એટલે આપણે હોળી વગેરે જે મનોરથો છે ને, એમાં ચંદ્રાવલીજીની મુખ્યતા આના લીધે હોય છે. એટલે મહાફાગણ અને ચૈત્ર જે મહિનામાં આપણે હોળી ને ધૂળેટીને બધું જે કરીએ છીએ, એમાં આ અન્ય પૂર્વ જે પરકીય ભાવ છે. કારણ કે આ શૃંગાર શાસ્ત્રમાં એવું કહે છે કે પરકીય ભાવમાં ઠાકોરજીનો આનંદ ખૂબ વધારે આવતો હોય છે. તો ટૂંકમાં આ 4 પ્રકારની સેવા છે. એમાં અત્યારના આ બધું સ્મરણ એટલા માટે થયું કે અત્યારના આ જે મહિનો ચાલી રહ્યો છે, અષાઢ મહિનો ચાલી રહ્યો છે, એટલે અષાઢ મહિનામાં યમુનાજીના સેવા પ્રકારની મુખ્યતા છે. અને એમાંય હમણાં છેલ્લા દિવસથી હું ઓબ્ઝર્વ કરું છું કે રથયાત્રા આવી, અષાઢ સુદ બીજ રથયાત્રા આવી, ત્યાર પછી દ્વારકાધીશજીનો પાટોત્સવ આવી ગયો. શ્રી ગુસાઈજી જે વિરહમાંથી મુક્ત થયા છે એ અષાઢ સુદ છઠ, કસુંબા છૂટનો દિવસ આવી ગયો. અને અષાઢ સુદ પાંચમે મહાપ્રભુજીના લગ્ન થયા છે. મહાપ્રભુજીના લગ્ન અષાઢ સુદ પાંચમે કાશીમાં થયેલા છે. હવે રથયાત્રાના દિવસે શ્રી મહાપ્રભુજી આસુરમ્યામાં લીલા કરી છે. અને અષાઢ સુદ પાંચમે મહાપ્રભુજીના લગ્ન થયા છે. અને ગુસાઈજી પણ જે કસુંબા છઠના દિવસે 6 મહિના પછી જે ઠાકોરજીનો જે એમને દર્શન થયા છે, એમાં મૂળ તો ઠાકોરજી પધરાયેલા શ્રી મહાપ્રભુજી જ છે ને. અને મહાપ્રભુજીનું જ અવર સ્વરૂપ એ શ્રી ગુસાઈજી છે. આમ આ દિવસોમાં સોમવાર અદર મને એવું લાગ્યું કે યમુનાજી અને મહાપ્રભુજી જાણે આપણા પર બહુ જ કૃપા કરતા હોય. એટલે આઈ ફીલ ઇટ ફ્રોમ માય ફર્સ્ટ વિઝિટ ઓફ મિલ્પિટન્સ, સાન ફ્રાન્સિસ્કોમાં, ડલાસમાં મારા જે કંઈ સત્સંગો થયા, એવું મને લાગ્યું વૈષ્ણવોના આશીર્વાદથી કે એઝ ઇફ મહારાણીમાં અને મહાપ્રભુજી મને પ્રેરી રહ્યા હોય એવું વોટ આઈ ફીલ ડેટ આઈ સે યુ. તો આ બંને સાથે એક સમન્વય છે. તમે જો 41 પદો તમે વાંચો તો એમાં અષ્ટસખા એવું કહે છે કે જા પર હોત શ્રી યમુનાજી કી કૃપા સોઈસી વલ્લભ કુલ શરણ આવે. આ એક પ્રકાર બતાવ્યો કે જા પર હોય શ્રી યમુનાજી કી કૃપા સોઈસી વલ્લભ કુલ શરણ આવે. એટલે મહાપ્રભુજીના શરણે બધા નથી આવી શકતા. કોઈ વિચારે કે મારે જવું છે, બધા નથી આવી શકતા. જા પર હોત શ્રી યમુની કી કૃપા. અને યમુનાજીના સ્વરૂપને સમજવા શું કરવાનું? તો અષ્ટસખાઓ કહે છે જા પર હોય શ્રી વલ્લભ કી કૃપા સોઈ શ્રી યમુનાજી કો રૂપ પરખે. એટલે આ બધા મૂળ તો સ્વરૂપો એકના એક જ છે. એ ભિન્ન સ્વરૂપે દર્શન આપે છે, પણ વસ્તુ તો એકની એક જ છે. તો આપણે વધારે અત્યારના કોન્સન્ટ્રેશન જો કરવું છે તો શ્રી મહાપ્રભુજી ઉપર કરવું છે. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો ઉપર આપણે કરવું છે. કારણ કે માની તો કૃપા છે જ, એટલે તો આપણે શરણે આવ્યા છે. અને માની કૃપા આપણા માટે તો આધિદૈવિક માં છે. જેમ વ્રજમાં લાલાની માં યશોદા, તેમ અત્યારના આપણી જે આધિદૈવિક માં છે તો યમુનાજી જ છે. અને એની કૃપાથી તો આપણે શરણે આવ્યા છે. તો હવે મહાપ્રભુજી તો નિત્યલીલામાં હતા. અને નિત્યલીલામાં તો સદાનંદ છે. ઠાકોરજી આનંદ સ્વરૂપ, સદાનંદ સદાય લીલા થતી હોય. તો એવો આનંદ છોડીને મહાપ્રભુજી ભૂતલ ઉપર પધાર્યા કેમ? શા માટે મહાપ્રભુજી ભૂતલ ઉપર આવવું પડ્યું? ને ભૂતલમાં આનંદ કેટલો છે? જરા પણ આનંદ નથી. જગત નિરાનંદ છે, જગતમાં આનંદ નથી. અને જે જીવો માટે આ પધાર્યા છે, જીવોમાં કેટલો આનંદ છે? તો આનંદ તિરોહિત છે. એટલે જ્યાં સદાનંદ છે એને છોડીને નિરાનંદ જગતમાં જે ગુપ્તાનંદ જીવો છે એના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજી પધાર્યા. એનું કારણ શું? એનું કારણ એટલું કે મહાપ્રભુજી 16 ગ્રંથોમાં, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં આપણને સમજાવે છે કે અત્યારના જે કંઈ આપણને દેખાય છે ચૈતન્યમય મનુષ્યો, ઇવન ઇન્ક્લુડિંગ પશુ પક્ષીઓ પણ, એમાં 3 પ્રકારના જીવોની સમજ મહાપુરુષે આપી. પ્રવાહ સૃષ્ટિ,
પુષ્ટિ સૃષ્ટિ મર્યાદા સૃષ્ટિ, પ્રવાહ પુષ્ટિ મર્યાદા, આ ગ્રંથ મહાપ્રભુજી આપણને લખ્યો છે. અને ત્યાં કઈ રીતે છૂટા પડીએ એનું ટૂંકમાં કહ્યું છે કે જ્યારે આ જગતનું સર્જન કર્યું, જીવો બધા આથડતા જોયા અને ઠાકોરજીને ચિંતા થઈ કે મારા જીવ ભટકે છે, એટલે એમના ઉદ્ધાર માટે પોતાના નિશ્વાસમાંથી, જેમ મા બાપ હોય પોતાના છોકરાને વડે રસ્તે ચાલતો જુએ એટલે એક નિશ્વાસ સરી પડે કે આ મારો છોકરો, એટલે એના માટે કંઈક વિચારે, એવી રીતે ઠાકોરજીએ પણ પોતાના નિશ્વાસમાંથી વેદો પ્રગટ કર્યા, જેથી આજે બધા જીવો આથડી પડ્યા હતા એમને કંઈક વેદો માર્ગદર્શન આપે. એટલે આ બધી જે સૃષ્ટિ થઈ એ સૃષ્ટિ મર્યાદા સૃષ્ટિ થઈ. પણ ઠાકોરજીએ જે વખતે વિચાર કર્યો કે મારે સૃષ્ટિનું સર્જન કરવું છે, અને જે જીવો ભૂતલ ઉપર આવ્યા એ બધા પ્રવાહ સૃષ્ટિ હતી, અને ઠાકોરજીએ પોતાની કાયામાંથી જે જીવોને પ્રગટ કર્યા તે પુષ્ટિ સૃષ્ટિ હતી. એટલે મહાપ્રભુજીએ લખ્યું છે પુષ્ટિ મર્યાદામાં કે ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ. ઠાકોરજી ઈચ્છા કરી કે હું એક છું ને અનેક થાઉં, એ ઈચ્છા માત્રથી જે સૃષ્ટિ થઈ એ પ્રવાહ સૃષ્ટિ હતી. વચસા વેદ માર્ગોહી, એટલે પોતાની વાણી દ્વારા આ વેદ જે પ્રગટ કર્યો એને ફોલો કરનારા મર્યાદા જીવો થયા. પુષ્ટિમ કાયને નિશ્ચય, અને ઠાકોરજી પોતાના શ્રી અંગમાંથી પુષ્ટિ સૃષ્ટિ ઉત્પન્ન કરી. પણ આપણને આનંદ સાથે એક લાયબિલિટી મહાપ્રભુજી આપી કે બહુ ખુશ ના થઈ જતા. મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ સૃષ્ટિ કેમ પ્રગટ કરી? આ જગતને માણવા માટે કરી? તો કે ના, માત્ર ને માત્ર કૃષ્ણ સેવાર્થમ. આ જે સૃષ્ટિ પ્રગટ કરી છે એ માત્ર કૃષ્ણ સેવા માટે જ ઠાકોરજીએ પ્રગટ કરી છે. તો સૃષ્ટિ નાન્યથા ભવેત. મહાપ્રભુજીએ બહુ જ મોટી વાત કરી દીધી છે કે કૃષ્ણ સેવા માટે જ આ સૃષ્ટિ છે, બીજા કશા માટે આ સૃષ્ટિ છે નહીં. તો આટલી બધી ઇમ્પોર્ટન્ટ સૃષ્ટિ આ વૈષ્ણવ સૃષ્ટિ આપણી, એનું આ કાલના પ્રભાવથી પરિસ્થિતિ એવી આવી કે આપણે જે પુષ્ટિ માર્ગી જીવન છે એ જીવનને મેનેજ ના કરી શક્યા. અત્યારનો યુગ પ્રભાવ એવો છે કે કલયુગ એટલો બધો તકલીફ કરી રહ્યો છે. એટલે તમે આ બધા જો ભાગવતનું પણ વગાન કરતા હો ને, એટલી બધી ભાગવત કથા સાંભળો છો વિદ્વાનો પાસે, વલ્લભપુરના બાળકો પાસે, તો ત્યાં બી મહાત્મ્યની અંદર એ જ બતાવ્યું કે નારદજી ફરવા માટે પૃથ્વી પર આજે ફરવા એટલે આપણે જેમ ફરવાની, પણ પૃથ્વી જેવો એક મહાન છે તત્વ, તો ત્યાં હું જઈને બધા તીર્થક્ષેત્રની હું મુલાકાત લઉં એમ નારદજી આવ્યા છે. ને બિચારા ફર્યા, પણ એમને કોઈ જગ્યાએ કંઈક શાંતિ નથી મળી જે હેતુથી આવ્યા હતા. એના બદલે એમને 28 પ્રકારના દૂષણો કલયુગની અંદર, કલયુગના પ્રભાવમાં પૃથ્વી ઉપર જોયા. એટલે એવો સ્તનપેક. અને એમને આશ્ચર્ય તો ત્યારે થયું કે જે ભક્તિ હતી એ ભક્તિ નિરાધાર થઈ ગઈ હતી. આમ તો ભક્તિને તો આધાર હોય ભગવાનનો, પણ એ નિરાધાર થઈ ગઈ હતી. ને એના 2 છોકરા હતા, જ્ઞાન અને વૈરાગ્ય. હવે જ્ઞાન અને વૈરાગ્ય છોકરા છે, તો તકલીફ એ હતી કે માં યુવાન લાગતી હતી અને પેલા 2 છોકરા ઘરડા લાગતા હતા. અને સામાન્ય રીતે આપણા બધાનો પણ નેચર એ જ હોય છે કે લોકો આપણને શું કહેશે એની ચિંતા બહુ હોય છે. આપણે શું છીએ કે આપણે શું કરી શકીએ છીએ એના કરતાં લોકો શું કહેશે એની આપણને બહુ ચિંતા. ભક્તિની પણ ચિંતા થઈ કે માં જુવાન છે અને છોકરા ઘરડા છે, લોકો શું કહેશે, એટલે બહુ બિચારી ચિંતામાં હતી. ને નારદજીએ મળે છે એ વખતે ભક્તિને કહે છે કે એમાં તારો વાંક નથી, આ પ્રભાવ કલયુગનો છે. ત્યાં એના મહાત્મ્યમાં નારદજીએ કહ્યું છે કે અયમ તો યુગ ધર્મો હિ વર્તતે કસ્ય દૂષણમ તતોસ્તુ પુંડરીકાક્ષ સહતે નિકટે સ્થિત. પુંડરીકાક્ષ આપણા ભગવાન કે જેના નેત્રો પુંડરીક એટલે કમળ જેવા છે, એ ભગવાન પણ અત્યારના આ યુગમાં આ બધું સહન કરી રહ્યા છે. આ 28 દૂષણો મેં જોયા. પ્રભુ બિરાજે જ છે, પ્રભુ નિકટમાં જ છે, પણ પ્રગટ થતા નથી. કારણ કે એ પ્રભુને પ્રગટ થવા માટેનું આપણું જે જીવન છે એ જીવન ખોરવાઈ ગયું છે. જીવનને આપણે મેનેજ નથી કરી શકાય. સ્પેશિયલી હું આપણા પુષ્ટિમાર્ગીય જીવો માટે કહું છું. આપણો આ સત્સંગ માત્ર પુષ્ટિમાર્ગીય જીવો માટે છે, નોટ ફોર ઓલ. એટલે પુષ્ટિમાર્ગીય જીવન ખોરવાયું એની ચિંતા મહાપ્રભુજીને કેમ થઈ? તો ગીતાની અંદર 7મા અધ્યાયમાં જ્ઞાન વિજ્ઞાન યોગની અંદર ઠાકોરજી કહે છે કે આ જે પ્રાણી માત્રનું જીવન છે હું છું. જીવનમ સર્વભૂતેષુ, દરેક જે પ્રાણી માત્ર છે એના જીવનરૂપે હું બિરાજું. જેમ ઠાકોરજી વિચાર આજ્ઞા કરે છે, મહાપ્રભુજી કહે છે કે
કે એક તો શ્રીઅંગમાંથી આ એક બહુ જ અગત્યની સૃષ્ટિ પ્રગટ થઈ, જેને વધારે સમજવું હોય તો આપણે એમ સમજી શકાય કે ઘણા લોકોને લાઇબ્રેરીનો શોખ હોય, ઘણા ઘરે પુસ્તકો રાખતા હોય. એ પુસ્તકોના પણ તમે એને જો અંગત મિત્ર હો અને તમે એની છાનબીન કરો તો તમને ખ્યાલ આવે કે અમુક પુસ્તકો એના ઘરની અંદર કપબોર્ડની અંદર મૂક્યા હોય, અને જો એ ખીલી લો તો કહી દે ભાઈ આ તો એક મારા ઘરની શોભા છે. કોઈ બહારથી આવીને જુએ કે ઓહો આને ત્યાં લાઇબ્રેરી છે, એટલા બધા પુસ્તકો છે. તો આ એક પ્રકાર હોય કે જે લાઇબ્રેરીમાં એના ઘરની શોભા બનાવવા માટે પુસ્તકોને રાખે છે. બીજા એને પુસ્તકો હોય તો બતાવશે કે આ ડિક્શનરી છે, આ મારા વિશેની રેફરન્સ બુકો છે, એટલે એની જરૂર ક્વચિત એને પડતી હોય તો આ બીજા પ્રકારના પુસ્તકો હોય. ત્રીજા પુસ્તકો એવા હોય કે સૂતો હોય તો પણ એની પાસે જ રાખે, કે જતો હોય તો એના ગજવામાં જ એ રાખીને પુસ્તકો આવે. તો એવી રીતે આ ઠાકોરજીએ જે મોટી લાઇબ્રેરી બનાવી છે એમાં જે પ્રવાહ સૃષ્ટિ છે એ પેલા દેખાવના પુસ્તકો લાઇબ્રેરીને ઘરને સજાવવા માટે આ પ્રવાહ સૃષ્ટિ છે. જે ક્વચિત ડિક્શનરીને બધું યુઝ કરે છે, બધી મર્યાદા સૃષ્ટિ છે, કોક વાર શાસ્ત્રનો ઉપયોગ કરે, પણ જેના વગર ચાલે એવું જ નથી એ પુષ્ટિ સૃષ્ટિ છે. એટલે ઠાકોરજીને પુષ્ટિ સૃષ્ટિ વગર જરા પણ ગમતું નથી. એટલે મહાપુરુષ વિચારમાં પડે કે આ દૈવી જીવું નિત્ય લીલાના અને જીવનને નથી મેનેજ કરી શકતા તો કઈ રીતનું ચાલે. તો મહાપુરુષે વિચાર્યું કે જીવનને મેનેજ કેમ નથી કરી શકતા. એનું એક જ કારણ હતું કે મહાપુરુષે કીધું કે મેં તો એમને આજ્ઞા કરી છે. કઈ આજ્ઞા કરી? કે તમે કૃષ્ણ સેવા કર્યો, નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્ય માનસીસા પરામતા. આ સિદ્ધાંત મુક્તાવલીનો પહેલો શ્લોક. નત્વા હરિમ પ્રવક્ષ્યામિ, હવે હું હરિને નમસ્કાર કરીને વક્ષ્યામી એટલે પણ કહેવું એવું થાય, પણ પ્રવક્ષ્યામી એટલે કંઈક વધારે સારું હું તમને કહેવા માગું છું. સામાન્ય મારે તમને નથી કહેવું, પણ વધારે કંઈક કહેવા માગું છું. શું કહેવા માગું છું? કૃષ્ણ સેવા સદા કર્યા. હે મારા જીવો, હે મારા આશ્રિતો, તમારે આ મારા આજ્ઞાને જીવનમાં ઉતારી લેવી પડશે કે કૃષ્ણ સેવા જ સદા કાર્ય છે. અને એનું શ્રેષ્ઠ ચરમ જો કોઈ પગથિયું હોય તો એ માનસી સેવા છે. પણ એ માનસી સેવા એમને નહીં મળે. તત્ સિદ્ધઈ તનુ વિદ્યા, તમારા જ શરીરથી તમારા જ દ્રવ્યથી તમે કૃષ્ણની સેવા કરો તો જે શ્રેષ્ઠ સેવા માનસી કહી છે ત્યાં સુધી તમે પહોંચી શકશો. તો આ આજ્ઞા કર્યા પછી વૈષ્ણવો પણ વિચાર તો કરે કે આપણે કરવું જોઈએ. અને એ સમજાવતા મહાપ્રભુજી 10મા ગ્રંથની અંદર પોતાના ચતુશ્લોકી ગ્રંથમાં, 3જા ગ્રંથમાં મુક્તાવલીમાં ત્યાં કૃષ્ણ સેવા સદા કાર્ય કર્યું. અને બધું સમજાવતા 10મા 16 ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. તો સર્વદા હંમેશા સર્વભાવથી સર્વાત્મભાવથી તમે વ્રજાધિપને ભજો. એટલે એક સામાન્ય સેન્સથી આપણે વિચાર કરીએ કે કૃષ્ણને સેવા કરવાની છે એ તો ઓલરેડી પ્રીચ આપે કરેલું જ છે સિદ્ધાંત મુક્તાવલીમાં. તો અહીંયા 10મા ગ્રંથની અંદર કૃષ્ણ ન કહેતા વ્રજાધિપ એવું કહ્યું. તો કૃષ્ણ વ્રજાધિપ જુદા છે. આવો વિચાર મારા મગજમાં આવેલો હતો. મને આવું તેવું બધું મગજમાં ગાંડું બધું બહુ આવ્યા કરે. એટલે પછી મારે તો મહાપ્રભુનું શરણ લેવું પડે. એટલે મહાપ્રભુજી અત્યારે એમના ગ્રંથો રૂપે બિરાજતા હોય, ક્યાં વલ્લભપૂર્ણના સ્વરૂપે બિરાજતા હોય. એટલે મેં પછી કીધું કે આવું કેમ. તો જે કૃષ્ણની વાત શરૂઆતમાં કરી મહાપ્રભુજીએ, એ કૃષ્ણ એક અવતાર તો છે જ, જે ભાગવતના પ્રથમ સ્કંદના 3જા અધ્યાયમાં 24 અવતારો બતાવ્યા છે. 2 અવતાર આ સૃષ્ટિનું સર્જન થયું તે પહેલાંના છે. પુરુષ અવતાર, બ્રહ્માજીનો અવતાર, આ સૃષ્ટિ સર્જન પહેલાંના 2 અવતારો છે. બાકીના 22 અવતારો સૃષ્ટિ સર્જન થયા પછીના છે. એમાં 19મો અને 20મો અવતાર બલરામ અને કૃષ્ણનો છે. ત્યાં દરેક અવતાર કેમ થયા છે, એનું અવતાર કાર્ય શું છે, એ બધું સૂતજી સમજાયા કરતા હતા શૌનકાદી ઋષિઓને.
કે ભાઈ શા માટે આ સ્વરૂપ થયું, કે દાખલા તરીકે જે 4 સનતકુમારો છે એમણે બ્રહ્મચર્ય આચરીને બતાવ્યું. એમ સમજાવતા સમજાવતા એ જ્યારે બલરામ કૃષ્ણના અવતાર ઉપર આવ્યા ત્યાં એમણે કહી દીધું કે ભાઈ આ ભૂમિનો ભાર હળવો કરવો હતો માટે એ પધાર્યા. એટલે મહાપ્રભુજીએ પોતાના ભાગવતાર્થ પ્રકરણમાં ઓબ્જેક્શન લીધું કે ભાઈ ભલે એ સૂતજી હોય, કથા કરતા હોય, પૌરાણિક હોય, કારણ કે સૂત પૌરાણિક છે, પૌરાણિક કથાઓ કરતા હતા અને સુખદેવજી પાસે જે ભણ્યા છે. મહાપ્રભુજી કે એની વે, પણ આઈ ડુ નોટ એગ્રી વિથ ધીસ સ્ટેટમેન્ટ. કૃષ્ણ મારો એ ભૂમિભાર હરણ કરવા નથી પધાર્યો. તો ગીતામાં આપે આજ્ઞા કરી જ છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આ તો એણે કહેલું જ છે, આમાં નવું શું છે? એટલે ત્યાં મહાપ્રભુજી કહે છે કે તમે પ્રથમ સ્કંદની અંદર જ કુંતાજીની સ્તુતિ જુઓ. તો કુંતાજી તો વળી કૃષ્ણના પ્રાગટ્યનું કારણ કંઈક જુદું જ કહે છે. કુંતાજી એમ કહે છે કે જે પરમહંસો છે, એટલે પરમહંસ જે જ્ઞાન માર્ગમાં આગળ વધે એ બધા પરમહંસ કહેવાય. આપણે ત્યાં 2 શબ્દો છે, એક હંસ અને બીજો પરમહંસ. તો હંસ કોને કહેવાય? કે નિરક્ષીર વિવેક આપણે કહીએ ને, એવું કહેવાય છે કે હંસમાં એ તાકાત હોય છે કે પાણી અને દૂધને જુદા પાડે. એટલે જે હંસ કેટેગરી જે છે જ્ઞાનીઓની, એમાં એ લોકો કઈ વસ્તુ આત્મા સાથે સંકળાયેલી છે, કઈ વસ્તુ આત્મા સાથે નથી સંકળાઈ, એનો ભેદ એ લોકો પાડતા હોય છે કે ભાઈ આ પ્રભુ સ્વરૂપ છે, આ પ્રભુ સ્વરૂપ નથી, આ બધા હંસ છે. અને પરમહંસ કોને કહે? તો જેની નજરમાં બધું જ ઠાકોરજી છે, જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની, એ પરમહંસ છે. એટલે કુંતામાં ઠાકોરજીની સ્તુતિ કરતા કહે છે કે આ જે પરમહંસો છે ને, એમને તમારે ભક્તિ યોગનું દાન કરવું છે માટે તમે પધાર્યા છો. આ કુંતાજીનો દૃષ્ટિકોણ છે. અને ગોપીજનોને આપણે પૂછીએ ગોપી ગીત ઇત્યાદિમાં, તો ગોપી કહે ભાઈ નથિંગ ડુઈંગ, વી ડુ નોટ વોન્ટ ટુ લિસન, કૃષ્ણ મારા માટે જ પ્રગટ થયો છે. તો હવે હુ ઇઝ રાઈટ? આપણે તો વી હેવ ટુ ફોલો મહાપ્રભુજી. એટલે જે કૃષ્ણની સિદ્ધાંત મુક્તાવલીમાં વાત કરી, એ કૃષ્ણ અવતાર તો છે, પણ એ કૃષ્ણે પ્રગટ થયા પછી વ્રજમાં પણ લીલા કરી 11 વર્ષ. એ કૃષ્ણે મથુરામાં પણ લીલા કરી અને કૃષ્ણે દ્વારકામાં પણ લીલા કરી. કૃષ્ણ તો એક જ છે, પણ 3 સ્થળે કરેલી 3 લીલામાં શ્રી મહાપ્રભુજીના મતે જે વ્રજમાં 11 વર્ષની લીલા કૃષ્ણે કરી છે, એ વ્રજાધીપ કૃષ્ણ જ એ આપણા સેવવા લાયક છે. આ મહાપ્રભુજીનો ચોખ્ખો એક દ્રઢ આદેશ આપણને છે. અને એનું કારણ એટલા માટે કે વ્રજમાં જે જીવો છે એ બધા નિસ્સાધન જીવો હતા. એ પોતાના આત્માના ઉત્કર્ષ માટે કોઈ સાધન કરી શકે એવા નહોતા. એટલે ઠાકોરજી પોતે પ્રગટ થયા અને ઠાકોરજીએ પૂતનાને મારી, ધનકાસુરને માર્યો, કાલિયાને નાથ્યો, 2 વખત અગ્નિનું દહન કર્યું, પ્રલંબને માર્યો. તો આ બધી જુદી જુદી ક્રિયાઓ દ્વારા ઠાકોરજીએ આ લોકોનું જે અજ્ઞાન હતું, જે અવિદ્યા હતી, ઠાકોરજીએ દૂર કરી છે. એટલે જેને કોઈ સાધન નહોતું એને અપનાયા છે. એટલે મહાપ્રભુજી કહે છે કે તમે બધા જીવો બી એ જ છો કે તમારાથી બીજું કોઈ સાધન થઈ શકે એવું નથી, તમે બધા નિસ્સાધન છો. જેમ ગોકુળના લોકો નિસ્સાધન હતા, એમ તમે બધા પણ નિસ્સાધન છો. એટલે તમારા માટે ઠાકોરજી પ્રગટ થઈને વ્રજમાં જે લીલાઓ કરી છે અને ગોપીજનોએ જે રીતે પ્રભુને લાડ લડાવીને એમના કર્યા છે અને ગોપીજનોના પ્રભુ બન્યા છે, એ વિધા એ પ્રકાર હું પ્રગટ કરવા માગું છું. એટલે આચાર્ય ચરણોએ આપણને પણ કહ્યું, અસ્મિન માર્ગે ગોપિકા ગુરવ પ્રોક્તા. આપણા આચાર્ય તો વલ્લભ જ છે, પણ વલ્લભ પોતાના માર્ગના જે ગુરુઓ છે એ ગોપીજનો તરીકે ઓળખાવે છે. પરમાનંદાસે પણ કહ્યું કે ગોપી પ્રેમકી ધ્વજા. તો આ ગોપીજનોનો જે માર્ગ છે, નિસાધનજનોનો માર્ગ છે. એટલે મહાપ્રભુજીના મતે તમે જ્યારે અનુસરમાં છો એ વખતે તમે મથુરાના કૃષ્ણની પણ લીલાનું અવગાહન કીર્તન કરી શકો, દ્વારકા લીલાનું પણ તમે અવગાહન કરી શકો, પણ એ બંને સ્થળના જે જીવો છે બધા સુસાધન જીવો હતા. જ્યારે વ્રજના જીવો નિસ્સાધન છે, જેવા તમે છો. એટલે એ 11 વર્ષમાં પ્રભુએ નિસ્સાધન જીવો માટે જે લીલાઓ કરી
અને ગોપીજનો જે રસ્તે ચાલ્યા અને પ્રભુને પોતાને કર્યા એ માર્ગ હું પ્રગટ કરવા માગું છું. એટલે ગુસાઈજીએ પણ સર્વોત્તમ સ્તોત્રની અંદર શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ એ મહાપ્રભુનું નામ પ્રગટ કર્યું કે શ્રીમદ ભાગવત રૂપી જે અમૃતનો સાગર છે એનું મથન કરીને આ રસ્તો પ્રગટ કર્યો છે. શ્રી ભાગવત સુધા મતકે અપનો પદ પ્રગટ જણાયો એમ અષ્ટસખાઓ પણ ગાય છે. એટલે હું આ બધી વાત તમને એટલા માટે કરી રહ્યો છું કે મહાપ્રભુજી આ બધું સમજાયા પછી આપણને કહે છે કે ભાઈ તું કૃષ્ણને ઓળખ. એ જ કૃષ્ણને આપણે સેવાના છે. પણ કૃષ્ણ કયો કૃષ્ણ? વ્રજમાં જઈને લીલા કરી છે, વ્રજાધિપ જે કૃષ્ણ છે એની સેવા આપણે કરવાની છે. સ્મરણ તું વ્રજના કૃષ્ણ સાથે મથુરાના કે દ્વારકાનું કરે એનો વાંધો નથી. એટલે તો પુરુષોત્તમ સહસ્રનામ આપે પ્રગટ કર્યું છે. મથુરા લીલા પણ છે અને દ્વારકા લીલા પણ છે. એટલે જ્યારે અનુસર હોય એમાં આપણે આ બધું જ કરી શકીએ, પણ સન્મુખમાં જઈએ છીએ ત્યારે તો પ્રજાધિપને જ સેવાને એનું કારણ કે આપણે બધા નિસ્સાધન જીવો છીએ, આપણે કશું જ કરી શકતા નથી. આપણે ઠાકોરજીને મેળવવા હોય તો મહાપ્રભુએ કીધું કે અષ્ટસખાને તમે યાદ કરો. આપણે હમણાં જ ચોમાસા પહેલાં મંગળામાં સુહાના પદો ગવાતા હતા. તમે બધા તો અહીંયા ગાઓ છો એટલે આ તો જસ્ટ રિકલેક્ટ કરું છું કે ચોમાસા વર્ષા ઋતુના કીર્તનો શરૂ થાય ને એ પહેલાં ઉષ્ણકાલીન રાગો પછી આ સુહાના પદો આવે. કારણ કે સંધિકાળ છે ને, ગરમી જઈ રહી છે અને વરસાદ આવી રહ્યો છે. સંધિકાળ છે ને તો સંધિકાળમાં પણ ઠાકોરજીને એ હવામાનથી શ્રમ ન પડે એનો વિચાર ગુસાઈજીએ કર્યો છે. કે ગુસાઈજીએ ઠાકોરજીના સુખનો કેટલો વિચાર કર્યો છે. એટલે એ સુહા રાગ એવો છે કે સંધિકાળનો રાગ તમે ઠાકોરજીને સવારે સંભળાવો તો ઠાકોરજીને પણ ખૂબ આનંદ આવે. ત્યાં શ્રી સ્વામીજીએ કહ્યું છે પ્રીત હિતે બસ કીનો પ્રીતમ પ્રીત હિતે પ્રીત હિતે બસ કીનો પ્રીતમ પ્રીત હિતે ઉર અંતર તે શ્યામ મનોહર ને કહું જાનના દીનો પ્રીતમ પ્રીત હિતે સહી ન સકત બિછુર નો પલ ભર ભલો નેમ યહ લીનો ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ ભક્તિ સુધારસ ભીનો પ્રીતમ પ્રીત હિતે સહી ન સકત વિચુરનો પલભર ભલો નેમ યહલીનો ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ ભક્તિ કૃપારસ ભીનો પ્રીતમ પ્રીત હિતો. આ અષ્ટસખાઓ આપણને શીખ્યું કે ભાઈ તારે કોઈ સાધન કરવાની જરૂર નથી, કારણ કે તું નિસ્સાધન છે સ્વીકારી લે અને તારે માત્ર પ્રભુને પ્રેમ કરવાનો છે. કેવો પ્રેમ? તો ગોપીઓએ જે કર્યો છે કોઈ પણ જાતની આશા વગર એ પ્રેમ તારે ઠાકોરજીને કરવાનો છે. તો ગોપીજનોને વશ જેમ હતા એમ ઠાકોરજી થશે એમ મહાપ્રભુજી આપણને એટલે જ આ ગોપીજનોના રસ્તા ઉપર ચાલવાની આજ્ઞા કરે છે કે ભાઈ તું ઠાકોરજીને પ્રેમ કર. પણ એ પ્રેમ કરવો હોય તો અગેન વી હેવ ટુ કમ ટુ એ પોઈન્ટ કે આપણે ઠાકોરજીને સેવા કરીએ, ગોપીજનો જેમ સેવા કરી. પણ હવે આપણે તો ઓલરેડી આ યુગમાં કલયુગના પ્રભાવમાં એટલા ડિસ્ટર્બ છે, ભક્તિ જ આટલી ડિસ્ટર્બ હતી તો આપણે તો કેટલા બધા ડિસ્ટર્બ હોઈએ. એટલે મહાપ્રભુએ જોયું કે મારા જીવોનું જીવન જે ખરેખર કૃષ્ણ જ છે ગીતા આજ્ઞા પ્રમાણે એ ખોરવાઈ ગયું છે. હવે જો કલયુગની અંદર પરિસ્થિતિ એવી છે કે સાધનો બધા બળીને ભસ્મ થયા છે. આ શ્રીમદ ભાગવત કહે છે જો સાધનો ખોરવાઈ ગયા હોય
તો તમે એને શોધીને બી ભેગા કરીને પાછો એક પદાર્થ તમે બનાવી શકો. સાધન જો તૂટી ફૂટી ગયા હોય તો તમે એને સાધીને રીજનરેટ કરી શકો. પણ અહીંયા તો સાધનો બળીને ભસ્મ થઈ ગયા છે, અને સાધનો પેલા ફિનિક્સ પક્ષી જેવા તો છે જ નહીં કે રાખમાંથી ઊભા થાય. એટલે મહાપ્રભુજી મોર વરીડ એબાઉટ ધાય આશ્રિત, કે આ જીવનો ઉદ્ધાર મારે શું કરવું, તો કે મારે એમનું જે જીવન છે એ જીવનને મારે વ્યવસ્થિત કરવું પડે. જીવનને કેમ વ્યવસ્થિત કરવું પડે, તો જે સેવા અને સ્મરણ કરવાનું છે એમાં અંતઃકરણની શુદ્ધિ એ બહુ જરૂરી છે. એટલે અંતઃકરણને શુદ્ધ કરવા માટે શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં જ 8મો ગ્રંથ લખ્યો, વિવેક ધૈર્યાશ્રય. વિવેક, ધૈર્ય અને આશ્રય, આ આખો ગ્રંથ લખ્યો. અને ત્યાં મહાપ્રભુજીએ અંતઃકરણને કેમ શુદ્ધ કરવું એ બધું મહાપ્રભુજીએ સમજાવ્યું છે. તો એ તરફ આપણે થોડુંક આગળ વધીએ. એ પહેલાં અંતઃકરણ શું છે, આમ તો બહુ મોટો વિષય છે, તો આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ કે અંતઃકરણ ચીજ શું છે. આપણે બી કાયમ બોલીએ છીએ, અંતઃકરણના બેલી છો, તાર અંતઃકરણને જો, બધું ઘણું ઘણું કહે છે, પણ અંતઃકરણ છે શું? મને બી ખબર નહોતી અંતઃકરણ શું. હું બહુ બોલ કરતો હતો, મને બી ખબર નહોતી. એટલે આ બધા મહાનુભાવોનો મેં આશ્રય કર્યો અંતઃકરણ સમજવા માટે. એટલે પૂજ્ય જીજી છે, રમેશભાઈ પરીખ છે, એ બધા મહાનુભાવોના મેં પુસ્તકો થોડા રિફર કર્યા કે ભાઈ વોટ ઇઝ અંતઃકરણ. હમણાં ગઈકાલે જ આ પરાગભાઈ કીધું કે આ મન શું છે, મન ક્યાં છે. મને એ વખતે જવાબ આપવાની ઈચ્છા ના થઈ. બધું કાલે મારે જવાબ આપવાનો છે, એ વખતે જવાબ હું આપી દઈશ. તો અંતઃકરણને આમ તો જે આપણું શાસ્ત્ર છે એ 4 વિભાગમાં ગોઠવે છે: મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર. આપણા જે શાસ્ત્રો છે, આપણે બધી ફેકલ્ટી છે જે સનાતન ધર્મની, એ મનને આવી રીતે સમજાવે છે. અને જે અમારા સાયકેટ્રિસ્ટને બધા જોઈએ, મનોરોગ ચિકિત્સકો, એ લોકો એમ કહે છે કે મન એ માનસિક ક્રિયાઓનો એક પુંજ છે. આ જે સાયકેટ્રિશિયન છે આવું કહે છે કે મન એક માનસિક ક્રિયાઓનો પુંજ છે. એટલે એમાં જુદી જુદી મનને લગતી ક્રિયાઓ બધી થયા કરે છે. એમના માટે મન આવું છે. અને આપણા શાસ્ત્રો તો કહે છે કે ભાઈ મન એ એકલું નથી, પણ મન સાથે ચિત્ત છે, એની સાથે બુદ્ધિ છે, એની સાથે અહંકાર છે. આ બધાનો સમન્વય એ અંતઃકરણ થાય. કરણ એટલે સાધન. કરણનો સીધો અર્થ થાય સાધન. હાથ, પગ, આંખો, આ બધા બી આપણે કાર્ય કરવાના સાધનો જ છે. પણ બધા બહાર આપણે જોઈ શકીએ છીએ, એટલે એને બધા બાહ્યકરણ કહેવાય. આ બધા બાહ્યકરણ કહેવાય. અને આ જે મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર આપણે જોઈ શકતા નથી, એ અંદર છે, એને આપણે નથી જોઈ શકતા, એટલે એને અંતઃકરણ કહેવાય. એટલે સેવા કરવા માટે આપણે જેટલી બાહ્ય ઇન્દ્રિયોની જરૂર છે એટલી જ જરૂર, કદાચ એનાથી વિશેષ જરૂર, અંતઃકરણની પણ એટલી જ આપણે છે. અને મહાપ્રભુજી જુએ છે કે આપણું અંતઃકરણ પાયસ નથી, આપણું અંતઃકરણ સ્ટેબલ નથી. એટલે મહાપ્રભુજીએ સેવાની વ્યાખ્યામાં પણ એ જ કહ્યું કે ચેતસ્તત પ્રવણમ સેવા, એટલે ચિત્તનું પરોવાઈ જવું. આપણે માળાજી સિદ્ધ કરવા માટે સોયના કાણામાં દોરો આપણે પરવો પડે તો આપણે કેટલું બધું કોન્સન્ટ્રેશન રાખીએ તો જે વસ્તુ શક્ય બને છે. એમ આપણા ઘરે જે ઠાકોરજી મહાપ્રભુજીની કૃપાથી બિરાજ્યા છે, પછી ગમે તે વલ્લભપુરે પધરાઈ આપ્યો, ડેટ ઇઝ ઇમટીરિયલ, પણ પધરાવનાર તો મહાપ્રભુજી છે. આપણને બ્રહ્મ સંબંધ પણ કોઈ પણ બાળક આપે ઇટ ઇઝ ઓકે, પણ એ દ્વારા બ્રહ્મ સંબંધ આપનારા તો મહાપ્રભુજી છે. એટલે અત્યારના જે વલ્લભકુળ છે, મહાપ્રભુજી ગુસાઈજીને 7 બાળકો, એ પછી જે સમગ્ર વલ્લભકુળ છે ને, એ પોતાની આઈડેન્ટિટી ગુરુ તરીકે પ્રાય નથી આપતું. 7 બાળકો પછી જેને આપણે કહીએ કે
રિનાઉન્ડ જો કોઈ આચાર્યો થયા હોય, મહાપ્રભુજી ગુસાઈજી પછી જો કોઈ રિનાઉન્ડ અને ખરેખર મહાપ્રભુજીને યાદ કરાવી દેવા જો કોઈ બાળકો થયા હોય ભૂતળ ઉપર, તે ગોકુલનાથજી મહારાજ હતા. બીજા હરિરાયજી મહાપ્રભુજી હતા અને ત્રીજા પુરુષોત્તમજી લેખવાળા હતા. આ ત્રણ આચાર્યો એ મહાપ્રભુજીનું જ એક સ્વરૂપ હતા. હરિરાય ચરણોએ પોતે પોતાના સેવકોને કહ્યું છે કે ગોકુલનાથજી જે છે એ મહાપ્રભુજીના અલૌકિક રાજસ ધર્મનું પ્રાગટ્ય હતું. પુરુષોત્તમજી લેખવાળા એ મહાપ્રભુજીના અલૌકિક તામસ ધર્મનું પ્રાગટ્ય હતું. અને પોતાના માટે આપણે કહ્યું કે જે અલૌકિક સાત્વિક ધર્મ મહાપ્રભુજીનો છે એનું પ્રાગટ્ય હું છું. તો આ બધા સ્વરૂપોએ પણ પોતાની જાતને ગુરુ તરીકે ઓળખ નથી આપી. એ બધા કહે છે કે અમે ગુરુદ્વાર છીએ, અમે બધા ગુરુદ્વાર છીએ, એટલે અમારા દ્વારા મહાપ્રભુજી તમને બ્રહ્મ સંબંધ આપે છે અને અમારા દ્વારા એ સ્વરૂપને જેની સેવા કરવાની છે એને પુષ્ટ કરાવી આપે છે. વી આર ધ સિમ્પલી દ્વાર, એટલે આપણે એન્ટર થવાનું છે. જેમ નિકુંજનું દ્વાર હોય તો એ દ્વારમાંથી આપણે નિકુંજમાં જવાનું છે, તો આ બધા દ્વાર છે. તો આવી રીતે મહાપ્રભુજી જ્યારે આજ્ઞા કરી કે ચેતસ્તત પ્રવણમ સેવા, તો ગમે તે ઠાકોરજી આપણે ગમે તે સ્વરૂપમાં હોય કે ગમે તે બાળકે બદરાઈ આપ્યા હોય એની સેવામાં આપણે આવું એકાગ્ર ચિત્ત રાખવું પડે છે. પણ યુઝ્યુઅલી આપણે જોઈએ છે, જો કે મારો પોતાનો તો અનુભવ કહું છું કે હું જ્યારે સેવા કરવા બેસું એ વખતે મારું મગજ ચારે દિશામાં દોડતું હોય. આમ નથી દોડતું હતું, પણ સેવા લઈને બેઠો ઠાકોરજીને એટલે જ મારું મગજ એકદમ દોડવા જ માંડે છે. એટલે દોડે એટલે એવી રફતારથી દોડે કે કંઈ સમજ ના પડે. એટલે હું મારા લાઈફ ઉપર વિચાર કરું કે આવું કેમ થાય છે. પણ એનો જવાબ મહાપ્રભુજી મને આપ્યો કે તારું અંતઃકરણ પવિત્ર નથી. એટલે મહાપ્રભુજી મને કીધું કે તું અંતઃકરણ શું છે એ તો સમજ. બધું આચાર્ય આપ મને સમજાવો. તો કે મારા પુસ્તકો તો હું વાંચ, મારા જે ડિસેન્ડન્ટ્સ છે એમની પાસે તું જા, આ બધા મહાનુભાવોને મળ, તો ત્યાં અંતઃકરણમાં મન ચિત્ત બુદ્ધિ અહંકાર શું છે ટૂંકમાં મેં સમજવાનો પ્રયત્ન કર્યો. જો કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, અને સમજ્યા પછી પાછું કોકને સમજાવું એ તો બહુ અઘરું છે. એટલે બહુ અઘરો વિષય મેં અત્યારે લીધો છે, પણ આઈ એમ ટ્રાઇંગ માય લેવલ બેસ્ટ હું જે સમજો છું એના માટે. તો મન માટે એવું કહે છે કે મન એક એવી જગ્યા છે, સૂક્ષ્મ ઇન્દ્રિય છે, એનું સ્થાન મગજમાં મૂક્યું છે. સૂક્ષ્મ ઇન્દ્રિય છે, એનું સ્થાન મગજમાં મૂક્યું છે. અને એ જે મન છે એનું એક જ કાર્ય છે. જ્યારે પ્રભુએ આ સૃષ્ટિનું સર્જન કર્યું ને એમાં આપણા જેવા જીવો બનાવ્યા. એ જીવોમાં મન બુદ્ધિ, મન ક્યાંથી પ્રગટ થયું, ચિત્ત ક્યાંથી થયું, આ બધો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં છે. અત્યારે બહુ ડિટેલમાં નથી જતો, પણ આ બધો ઉલ્લેખ ભાગવતમાં છે કે ક્યાંથી શું થયું તે. એટલે આ મનનું પ્રાગટ્ય થયા પછી મગજમાં એને સ્થાન આપી દીધું ઠાકોરજીએ. તો એ મન એક એવી સૂક્ષ્મ ઇન્દ્રિય છે જેનું એક જ કાર્ય છે કામનાઓ કરે, ઈચ્છાઓ કર્યા કરે. મન એવું છે કે અનેક જાતના કોકે વચ્ચે એક આંકડો બી મૂકેલો કે તમે એક દિવસમાં કેટલા તમારા મગજની અંદર વિચારો ઉદ્ભવે છે એનો આંકડો પણ મૂકેલો હતો. એ મને અત્યારે યાદ નથી કેટલો આંકડો હતો, પણ ટૂંકમાં જેમ પેલી ધડ 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 ગંધ છૂટે મનમાંથી બધી ઈચ્છાઓ ને કામનાઓ બધું ધડ 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 નીકળ્યા જ કરે છે. એ મનનું કામ જ એ છે, એ જ કરવાનું. એને ઠાકોરજી કીધું કે તું આટલું કામ કર. એટલે મનનું કામ આ થયું કે જુદી જુદી ઈચ્છાઓ, જુદા જુદા. એટલે આપણે ત્યાં શબ્દ છે મનોરથ. મનોરથ કેમ 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 મનોરથ કહ્યું ત્યાં કે મનરૂપી જે રથ છે દોડવા જ માંડે છે, પણ એ પ્રભુ સાથે જોડાવે છે માટે મનોરથ. માટે ત્યાં આપણે ઈચ્છા નથી કહેતા, પણ એને મનોરથ કહ્યું કે ભાઈ આપણો મનરૂપી રથ ઠાકોરજી માટે દોડ્યો ને એટલે એને મનોરથ. એટલે એ જે ઈચ્છા હતી એનું સબ્લિમેશન આપણે કરી નાખ્યું. આમ તો એ મનની એક કામના જ હતી, મનની એક ઈચ્છા જ હતી. ઘણી ઈચ્છાઓ પૈકીની એક આ ઈચ્છા નથી થતી, પણ પ્રભુ સંબંધી હતી એટલે આપણે એને સબ્લિમેશન એને મનોરથ કહેવાય. પણ મનરૂપી મૂળ રથ જ એ વખતે દોડતો હતો, પણ પ્રભુના સુખ માટે દોડતો હતો. એટલે સામાન્ય ઈચ્છા નહીં કહેતા, એને મનોરથ કહ્યો. તો આ કામ મનનું થયું. હવે અનેક ઈચ્છાઓ તો થઈ, પણ એ ઈચ્છાઓમાં કઈ ઈચ્છાઓ ગ્રાહ્ય કરવા જેવી છે, કઈ ઈચ્છાઓને છોડવા જેવી છે એ મનને ખબર ના પડે. એટલે ઠાકોરજી એની ઉપર ચિત્ત મૂક્યું
એના ઉપર ચિત્ત મૂક્યું. એટલે આપણે જે કહીએ છીએ ને ચિંતા કાપીને કાર્યા, એ મૂળા ચિત્ત જે છે ને એનો આ બધો વ્યવહાર છે. ધર્મ બધો ચિત્તનો છે. ચિંતા સંતાન હંતારો પણ બધું થાય છે અહીંયાથી થાય છે. એટલે એ ચિત્ત પછી ડિસાઈડ કરે કે ભાઈ આમાં ખરેખર ઈચ્છાઓ કઈ સારી છે અને કઈ ઈચ્છાઓ નરસી છે. હવે સારી ઈચ્છા કોને કહેવી, ખરાબ ઈચ્છા કોની કહેવી, એનું માપદંડ શું? આપણને તો આપણે ગમે તે સારું, આપણને ન ગમે તે ખોટું. તો એના માટે માપદંડ કયો? તો મહાપ્રભુજી કહે છે કે આ શાસ્ત્રનું તમે અધ્યયન કરો. શાસ્ત્રો છે, સંત પુરુષો છે, એ શું કહે છે? એટલે ચિત્ત પોતે જો સારી ઈચ્છાઓને ગ્રહણ કરે તો એને સંકલ્પ કર્યો એવું કહેવાય. આપણે ત્યાં બી ઘણા લોકો સંકલ્પ કરે છે. કોઈ વ્યસની માણસ હોય કે હું સંકલ્પ કરું છું, હવે તું આ વસ્તુ છોડી દઉં છું, એમ. એ સંકલ્પ શક્તિ જે છે ને એ ચિત્તની શક્તિ છે. એટલે જે સારા વિચારો, સારી ઈચ્છાઓ કઈ છે એ નક્કી તમે કરો તો એ ચિત્તે સંકલ્પ કર્યો એવું કહેવાય. અને ખોટી ઈચ્છાઓ ધડ માથા વગરની કે ના એમાં પ્રભુને સુખ હોય કે ના કોઈને સુખ હોય, તો એ જે સંકલ્પ છે એનો ઉલટો વિકલ્પ કહેવાય. એટલે મને કરેલી જે ઈચ્છાઓ છે એટલે મનની ઉપર જ ચિત્ત આવે. એટલે મને તો ઈચ્છાઓ કરી, પણ હવે સંકલ્પ છે કે વિકલ્પ છે, ધેટ વુડ બી ડિસાઇડેડ બાય ચિત્ત. હવે ચિત્તે નક્કી કર્યું કે ભાઈ આ સંકલ્પ છે ને આ વિકલ્પ છે, તો હવે એમાં એડપ્ટ કોને કરવું? બે છોકરા છે, એમાં એડપ્ટ કોને કરવા? એ વિચાર બુદ્ધિ કરે કે ભાઈ સંકલ્પને સ્વીકારું કે હું વિકલ્પને સ્વીકારું. એ કામ ભગવાને બુદ્ધિને સોંપેલું. ચિત્તની ઉપર બુદ્ધિ આવીને બિરાજી ગઈ કે હું આ નક્કી કરું. પણ હવે જે ચિત્ત હતું એને તો હતું કે ભાઈ શાસ્ત્રો જે કહ્યું છે તે છે. અને મનની હાલત ખરાબ કેમ થઈ? આપણે જે સૌથી પહેલાં મનની વાત કરી કે અનેક ઈચ્છાઓ જે બધી એકદમ ફૂટ થાય છે, તો કેમ થઈ? કારણ કે મનની અંદર આપણા અનેક જન્મના સંસ્કારો રહેલા છે. આ વૃત્તિઓ રહી, આપણી વાસનાઓ, જે આપણી અનેક જન્મની વાસનાઓ છે, એ બધી આપણું મૃત્યુ થાય ને, તો મૃત્યુ થાય એટલે એવું નહીં માનતા કે આપણે ફ્રી થઈ ગયા. પણ મૃત્યુ પછી આપણે આપણા કર્મ અનુસાર નવો દેહ મળે ને, ત્યારે એક સૂક્ષ્મ દેહ હોય છે 17 તત્વનો બનેલો. એ સૂક્ષ્મ દેહ પણ એ આત્માની સાથે ટ્રાવેલ કરે છે. અને નવા દેહની અંદર એ સૂક્ષ્મ દેહ પ્રવેશે છે આત્માની સાથે જ. એ આખી જ ક્રિયા શાસ્ત્રોએ સમજાવી છે. કારણ કે આત્માને નવો જન્મ લેવો હોય તો જે પુરુષનું વીર્ય છે એના આધારથી એ સ્ત્રીઓના અંડકોષમાં પ્રવેશી અનેક નવો આકાર આપે છે. પણ એ વખતે આ 17 તત્વોનો બનેલો લિંગ દેહ, જેને સૂક્ષ્મ દેહ કહે છે, એ હંમેશા આત્માની સાથે જ જોડાયેલો હોય. એટલે જ્યાં સુધી એ આત્મા લિંગદેહમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી તમે મુક્ત થયા એવું ક્લેમ કરી શકો નહીં. એટલે તમે અનેક જન્મો લો છો. એમાં આ સૂક્ષ્મ દેહ, જેને વાસના દેહ કે, જેને લિંગ દેહ કે, આ 3 નામો છે, એ આત્માની સાથે જ ટ્રાવેલ કરે છે. એમાં એ 17 તત્વોમાંથી એક તત્વ મન હોય છે. એટલે જે જન્મની આપણી દબાયેલી વાસનાઓ છે, એ દબાયેલી વાસનાઓ એ મનમાં રહી જાય છે. એટલે ઘણી વખત આપણે બી જોઈએ ને કે કોઈ માણસનું મૃત્યુ ના હોતો તો ગરડાઓ કે આને કંઈક રહી ગયું લાગે છે, તું આમ કરતે એમ કરતો એનો જીવ જાય. તો હવે એ જે બધી ઈચ્છાઓ વાસનાઓ પૂરી ના થઈ હોય ને, એ મન એની સાથે કેરી કરે, જેથી નવા જન્મમાં પણ એ વાસનાઓને એ સેટિસ્ફાય કરી શકે. એટલે જો આપણે જોઈએ તો બધા ઋષિમુનિઓના પ્રાચીન પ્રસંગો, એમાં આટલા બધા ઋષિઓ હોવા છતાં પણ એ લોકોના જે સ્ખલન થયા છે, એટલે આટલા વર્ષોની એમની જે કંઈ બધી વાસનાઓ અંદર રહેલી હોય તે આપણને એક પ્રમાણ તરીકે જોવા મળે. એટલે આ રીતની જે વાસનાઓ મનમાંથી અનેક પ્રકારની ઈચ્છાઓ ઊભી કરી ચિત્ત નક્કી કરે છે. વેદોને બધા મહાપુરુષોના આધારે કે આમાં કઈ સ્વીકારવા જેવી છે, કઈ નથી, એમ સંકલ્પ વિકલ્પ મૂકીને હવે બુદ્ધિને કામ સોંપ્યું. તો બુદ્ધિ કઈ રીતનો નિર્ણય કરશે? તો બુદ્ધિમાં સંસ્કાર હોય. જેમ મનની અંદર અનેક જન્મોની વાસના છુપાઈ હોય, એમ બુદ્ધિમાં અનેક જન્મના સંસ્કાર હોય.
સંસ્કાર એટલે કંઈક સારું શીખ્યા હોય, કંઈક સદબુદ્ધિ આવી હોય, સદવિચારો આવ્યા હોય, એ બી કેરી કરે બુદ્ધિ, અને ખરાબ વિચારો પણ બુદ્ધિમાં કેરી થતા હોય. પણ જો નિર્ણય જ્યારે લેવાનો આવે સંકલ્પ વિકલ્પમાં, એ વખતે બુદ્ધિમાં સદવિચાર જાગૃત થયો હોય તો બુદ્ધિ પછી એમ નક્કી કરશે કે નહીં, યુ ફોલો સંકલ્પ, યુ ફોલો સંકલ્પ. અને એ સંકલ્પને ફોલો કરવાનું બુદ્ધિ ઓર્ડર કરશે, એટલે ચિત્તની ઉપર બુદ્ધિ આવશે કે નાવ યુ ફોલો સંકલ્પ. એટલે સંકલ્પ બુદ્ધિ તો ઓર્ડર કર્યો, પણ હવે એ સંકલ્પને ફોલો કોણ કરશે? તો આપણે બહારની જે ઇન્દ્રિયો છે ને, અંતઃકરણમાં આટલું થયું, પછી હવે ઓર્ડર ફોલો કરવાનો છે. એટલે જે ચિત્તની ઉપર છે અહંકાર, તો અહીંયા અહંકાર એટલે ઈગો નહીં, અહંકાર એક અંતઃકરણનું તત્વ છે જે બુદ્ધિએ સંકલ્પ કર્યો એને હવે આપણે ઓપરેટ કરવાનો છે, પુટ ઇટ ઇન ટુ ધ પ્રેક્ટિસ. એટલે એ જે બધી ઇન્દ્રિયો છે એનો ઓર્ડર કરશે કે ભાઈ આ સંકલ્પનું તું અનુસરણ કર. એક ટૂંકો દ્રષ્ટાંત હું તમને મારા પોતાના જીવનમાંથી આપું કે ક્લિનિક ઉપરથી હું આવ્યો છું, બરાબર. આખો દિવસ બહુ હેક્ટિક કામ રહ્યું છે, કંટાળી ગયો છું, થાકી ગયો છું, શારીરિક માનસિક. એટલે મારું મન વિચારશે કે ભાઈ નાવ યુ ગેટ રિલેક્સ. મનની ઈચ્છા એવી છે કે તું હવે રિલેક્સ થા. એટલે ઈચ્છા કરી એટલે મારું ચિત્ત આગળ આવશે કે ભાઈ તું રિલેક્સ થવા માટે મારી પાસે બે ઓપ્શન છે, એમ ચિત્ત મને કહેશે બે ઓપ્શન છે. હું પૂછું છું કયા કયા છે? તો કે ક્યાં તો કંઈક મહાપ્રભુજીનો ગ્રંથ છે એ તું વાંચ, અને કાં તો પછી કંઈક આ ટીવી ઉપર કંઈક પિક્ચર કે સિરિયલ એ તું જો. એટલે આ ચિત્તે મારી પાસે બે સંકલ્પ મૂક્યા, એક સંકલ્પ મૂક્યો, બીજો વિકલ્પ મૂક્યો. મને તો એનું કામ કરી દીધું. ચિત્તે પછી મને કીધું કે આમાંથી તારે જે એડપ્ટ કરવું હોય તો કર ભાઈ. એટલે હું વિચારમાં પડ્યો કે હવે આમાં મારે મહાપુરુષના ગ્રંથ વાંચવા કે ટીવી સિરિયલનો હપ્તો મારાથી ચૂકાય નહીં, એ કરવું, મારે કરવું શું? એટલે હું સરેન્ડર બુદ્ધિને થઈશ કે બુદ્ધિ મારે શું કરવું. એટલે એ વખતે બુદ્ધિમાં જો મહાપ્રભુજીની કૃપાથી સદવિચાર હશે તો બુદ્ધિ ઓર્ડર કરશે કે તું મહાપ્રભુજીના ગ્રંથોને વાંચ. સદબુદ્ધિ હશે તો એ સંકલ્પને સ્વીકારશે. અને બુદ્ધિએ સંકલ્પની આજ્ઞા કરી એટલે પછી શું થશે કે મારા બે હાથ મહાપ્રભુજીનો ગ્રંથ લેશે, મારી આંખો કામે લાગી જશે અને હું મહાપ્રભુજીના ગ્રંથો વાંચવા માંડીશ. સો ધીસ ઇઝ ધ વે હાઉ અંતઃકરણ વર્ક્સ ઇન અવર લાઈફ. ક્લિયર? આઈ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ ટુ મેક યુ અન્ડરસ્ટેન્ડ. એટલે આ અંતઃકરણનું કાર્ય છે, પણ અંતઃકરણ જ પવિત્ર રહેવાના બદલે અપવિત્ર હતું. એટલે આપણે આપણું જે જીવન છે કૃષ્ણ સેવા માટેનું એ આપણે મઠારી ન શક્યા, ડિસ્ટર્બ થઈ ગયું, મેનેજ ન કરી શક્યા. અને મહાપ્રભુજી કહે છે કે જો ભાઈ મેં તને અગાઉ પણ કહ્યું 3 પ્રકારના જીવો છે. એટલે એક જીવ એવો છે કે જેને જીવન તો છે, ચાહે મર્યાદા હોય, પુષ્ટિ હોય કે પ્રવાહ હોય, પણ દરેકના જીવનમાં એક વન છે. જીવન શબ્દમાં જ વન છે. હવે જે પ્રવાહ સૃષ્ટિ છે જે કોના જેવી છે? ઠાકોરજીએ પેલા કપબોર્ડમાં પુસ્તકો રાખ્યા છે ને, પોતાના પૃથ્વી સૃષ્ટિની શોભા માટે છે. એ લોકોને કાંઈ કન્સર્ન હોતું નથી. એ લોકો તો એક જ વસ્તુ માને, ખાઓ પીઓ ને જલસા કરો. એમનો બીજો કોઈ ઉદ્દેશ જ ના હોય, ખાઓ પીઓ ને જલસા કરો. જે આપણે ત્યાં નાસ્તિક વિચારધારા છે, આપણે ત્યાં 2 પ્રકારની વિચારધારો હિન્દુ ધર્મમાં છે. એક આસ્તિક વિચારધારા અને બીજી નાસ્તિક વિચારધારા. આસ્તિક એટલે એવું નહીં માનતા કે જે ભગવાનને માને એને આસ્તિક કહેવાય. નાસ્તિક એટલે એવું નહીં વિચારતા કે જે ભગવાનને નથી માનતા નાસ્તિક કહેવાય. વેદની આજ્ઞા એ નથી. વેદ પ્રમાણે આસ્તિક જે વેદને માને છે, જે લોકો વેદની આજ્ઞાને માને છે તે લોકો આસ્તિક છે. અને જે લોકો વેદને નથી માનતા એનું નામ નાસ્તિક છે. એટલે હમણાં ડાલાસ ગયો, ત્યાં પણ એક સજ્જને મને પૂછ્યું હતું કે એમને ત્યાં કોઈક બીજા કોઈ સંપ્રદાયનો એમને ત્યાં કોઈ સર્વન્ટ હશે, મેક્સિકન ભાઈ કોઈક હતા. એ એમને પૂછતા હતા કે તમે હિન્દુ કહો છો તો હિન્દુ કોને કહેવાય? એટલે એ ભાઈ મને પૂછતા હતા કે પિયુષભાઈ મારે શું જવાબ એને આપો? ભાઈ તારો પ્રશ્ન તો ખૂબ સારો છે. તો મેં તો તારે એને કહેવાનું કે અમે લોકો જે વેદને દ્રઢતાથી માનીએ છીએ અને વેદની આજ્ઞાઓ દ્રઢતાથી અનુસરીએ છીએ, એ જે અનુસરે છે એ બધા હિન્દુ છે. તો કે એ કઈ રીતે? તો મેં તો તારે સમજાવવાનું કે તમે લોકો જેમ બાઇબલને માનો છો કે
કે મુસલમાનો જેમ કુરાનને માને છે આમ અમે હિન્દુઓ વેદશાસ્ત્રને માનીએ છીએ, તો આ મારી આઈડેન્ટિટી છે. ઇન ધીસ વે યુ કેન સે. પણ આ જે નાસ્તિક વિચારધારા છે, ચારવારક વગેરે થઈ ગયા, ઇવન બૌદ્ધિઝમ, જૈનિઝમ, એ પણ વેદને નથી માનતું. એટલે આપણા આચાર્યો તો એને નાસ્તિક વિચારધારા તરીકે ઓળખાવે છે. તો આ જે ચારવારકને વગેરે એવું માને કે દેવું કરો પણ ઘી પીવો, આ વિચારસરણી, એટલે જે પ્રવાહ સૃષ્ટિ છે તે આ પ્રકારની છે કે એમને કંસન કવિની કાલે શું થવાનું છે આપણે સારા માટે કહીએ કે આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે આપણે આપણા સારા માટે ગાઈએ છીએ. પણ આ લોકોનું આખું સેન્સ જુદું હોય છે કે આજનો લાવો લીજીએ રે, એમ કાલે સવારે ઉઠ્યા કે ના ઉઠ્યા શું ખબર છે ભાઈ, માળી લઈને જે થવાનું હોય તે થાય. હા, એટલે આ જે પ્રવાહી જીવો જે મહાપુરુજી કહે છે કે એમના જીવનને વન જેવું જ બનાવે છે. કારણ કે વનમાં અડાબીડ જંગલ હોય, કાંટા ગોખરું આ બધું વાગતું હોય, ઘટાટોપ વૃક્ષો હોય એટલે સૂર્ય પણ આવી ના શકતો હોય, અંધારું હોય, ન બેસવાની જગ્યા હોય, રાની પશુ હોય એને કરડી જાય, ખબર ના પડે. તો આ જે પ્રવાહી જીવો છે એમના જીવનને વન બનાવી દે છે. હવે કેટલાક જીવો છે જે વેદને માને છે, સંત પુરુષોની વાતોને ગ્રહણ કરે છે, એમનું જીવન એ પ્રકારે જીવવાની પ્રયત્ન કરે છે. મહાપુરુષજી કહે કે આ બધા પોતાના જીવનના જે વનને છે ને એને સુશોભિત કરે છે. એટલે કાંટા કાંકરા એ બધું એ લોકો દૂર કરે છે. સરસ મજાના વૃક્ષો આવે, ફૂલો આવે, સરસ પક્ષીઓ લઈ આવે. પણ આ લોકો આવું કરે છે કેમ? એમનું ઇન્ટેન્શન શું? તો કે એમને ક્યાં તો સ્વર્ગ જોઈએ છે, આ બધું કર્યા પછી ક્યાં તો એમને હેવન જોઈએ છે, અને ક્યાં તો પછી એમને મોક્ષ જોઈએ છે. એટલે એ લોકો જે કંઈ સારી ક્રિયા કરી રહ્યા છે એની પાછળ એમનો પોતાનો એક ઇન્ટરેસ્ટ કંઈક જોડાયેલું છે કે ભાઈ મારે કાં તો સ્વર્ગમાં જવું છે, કે મારે કંઈક આ મારો મનોરથ છે એ મારે પૂરો કરવો છે, માટે હું આ કરું છું. એટલે મહાપ્રભુજી કહે છે કે આ બધા જે જીવો છે એમને એમનું જીવન ઉપવન જેવું કર્યું, જેને આપણે ગાર્ડન કહીએ. સરસ મજાનો ગાર્ડન તમારા અમેરિકામાં સરસ મજાના ગાર્ડનો છે. હું તો ત્યાં સેન ફ્રાન્સિસ્કો ગયો, ડલાસમાં ફર્યો, ખૂબ સુંદર ગાર્ડનો તમારે ત્યાં છે. તો કેટલાક લોકો પોતાના જીવનને ઉપવન જેવું બનાવી દે છે. અને મહાપુરુષ કહે છે કે એક એવા જીવ છે જેની સંખ્યા બહુ ઓછી છે. મહાપુરુષ એક્સેપ્ટ કરે છે કે સંખ્યા બહુ ઓછી છે, પણ એ જીવો પોતાના જીવનમાં જે બધા સ્ક્રિપ્ચર્સ છે એને પણ ફોલો કરે છે, સંત પુરુષોને પણ ફોલો કરે છે, પણ એ ફોલો કરીને એમને પોતાને કંઈ મેળવવું નથી. એમને તો માત્ર કૃષ્ણની પ્રસન્નતા જ જોઈએ છે. બાય હુક ઓર ક્રુક અમારો કૃષ્ણ પ્રસન્ન થવો જોઈએ. તો આવા જે જીવો છે એ એમના જીવનને વન તરીકે નથી રાખતા, ઉપવન તરીકે નથી રાખતા, પણ એમના જીવનને વૃંદાવન અને મધુવન બનાવે છે. તો આ વૃંદાવન અને મધુવનમાં કૃષ્ણ નૃત્ય કરે છે. એટલે મહાપ્રભુજી આપણને એ કહે છે કે વ્રજાધીપને સેવવાની છે. કૃષ્ણ સેવા તો સદા કાર્ય છે જ, પણ કયો કૃષ્ણ? જે અવતારમાં ગણાયો છે તે કૃષ્ણ નહીં, પણ જે વ્રજાધીપ કૃષ્ણ છે એ કૃષ્ણ આપણો સેવનીય છે, એ કૃષ્ણ આપણો ભજનીય છે. અને એ કૃષ્ણને જો ભજવો એ જ આપણું કર્તવ્ય હોય, તેના માટે અંતઃકરણ તમારું સાઉન્ડ જોઈશે. અને અંતઃકરણ વિશે આપણે જોયું કે કોનું શું કામ છે. તો હવે અંતઃકરણને શુદ્ધ કરવાનું મહાપ્રભુજી આગ્રહ રાખે છે. તો અંતઃકરણને શુદ્ધ કઈ રીતે કરવું? અંતઃકરણને શુદ્ધ કઈ રીતે કરવું? આપણે ગમે તેટલા સારા સાબુ વાપરીએ કે ગમે તેટલા સેન્ટ લગાવીએ, એનાથી કંઈ અંતઃકરણ શુદ્ધ થોડું થવાનું છે. એ તો અંદરના વિષયો છે ને. તો મહાપ્રભુજી વૈષ્ણવતાનું લક્ષણ આપે છે કે તારા જીવનમાં તો વિવેક, ધૈર્ય અને આશ્રય, આ ત્રણ મહાપ્રભુજીના જ જે સેવકો છે, મહાપ્રભુજીને જે અનન્યતાથી વળગી રહ્યા છે. મહાપ્રભુજીને અનન્યતાથી વળગવું કોને કહેવાય? કે મહાપ્રભુજીની આજ્ઞામાં રતિવાર પણ જે શંકા ન કરે ને એ અનન્ય કહેવાય. હમણાં જ પૂજ્ય જીજીને આપણે યાદ કર્યા, તો સાથે સાથે આપશ્રીના નાના ભાઈ પરમ પૂજ્ય ગોસ્વામી ચંદ્રગોપાળજી મહારાજશ્રીનું મને સ્મરણ થયું.
આ બધા વૈષ્ણવોની કૃપાથી, આ બધા વૈષ્ણવની આડીથી આ બધા વલ્લભકુળ મારા પર ખૂબ અનુગ્રહ રાખે છે. પણ ડેટ ક્રેડિટ્સ ગોઝ ટુ યુ. કારણ કે તમે બધા મને અહીંયા બોલાવો ને એટલે તમારામાં રહેલા પ્રભુ કે મને બધી પ્રેરણા કરે એટલે જઈને હું વલ્લભકુળની સન્મુખ થઉં અને તમારી બધાની આડીથી મને કંઈક આવી રીતનું જાણવા મળે. એટલે અલ્ટિમેટલી હું તમારો ખૂબ ખૂબ આભારી છું કે તમારા લીધે મને આ વલ્લભકુળ અનુગ્રહ કરે છે. એટલે આપે એક વખત એમને ત્યાં હું ગયો, સાથે વર્ષા પણ હતી, અને રસ્તામાં અમે લોકો ત્યાં એમના ઘરે પહોંચતા હતા અને પુરુષોત્તમજી લેખવાળા વિશે અમે લોકો વિચાર કરતા હતા, અમે બંને જણા અમારા ટ્રાવેલિંગ દરમિયાન. એટલે શું કે રસ્તો સરસ કપાઈ જાય ને એ વખતે કંઈક મારી ચિત્ત અને બુદ્ધિ સાત્વિક હશે કે અમે વિચારોમાં પ્રભુના વિચાર કરતા હતા, બીજા કોઈ વિચાર નહોતા કરતા. એટલે પુરુષોત્તમજી લેખવાળાના વિશે અમે વિચારો કરતા હતા, વાતો કરતા હતા. ને જેજેના ઘરે પહોંચ્યા. હવે જેજેને તો ખબર નહોતી કે અમે લોકો આ વિચાર કરતાં કરતાં આવ્યા છે. અને આવીને બેઠા અને આપે વિષયની શરૂઆત જ કરી કે પિયુષભાઈ પુરુષોત્તમજી લેખવાળા તો એ તો કેટલા બધા અનન્ય મહાપ્રભુજીના હતા. હું એકદમ ચમક્યો. મેં તો જે આપને કઈ રીતે ખબર પડી કે અમે લોકો પુરુષોત્તમજી વિશે વિચાર કરતાં કરતાં આવ્યા હતા. એટલે હસી પડ્યા. ઘણી વખત કોઈને કંઈ જવાબ ના આપવો હોય ને તો હસી પડવું એ સૌથી સારામાં સારો હિસાબ છે. આ શીખવા જેવું છે. કોઈને કંઈ જવાબ ના આપવો હોય ને તો હસી પડવું. અને આવું આપણને કોણ શીખવાડે? આવું સુખદેવજી શીખવાડેલું. કારણ કે જ્યારે આની અંદર મહાત્મ્યમાં આપણે જોઈએ ભાગવતના, તો પેલા દેવતાઓ આવ્યા, પરીક્ષિતને કથા સંભળાવતા હતા. દેવતાઓ આવ્યા. દેવતાઓ કે તમારે પરીક્ષિતને જીવાડવો જ છે ને તો અમૃતથી માણસ જીવી જાય. તો અમારી પાસે અમૃત છે, તો અમૃત તમે પરીક્ષિતને આપી દો. અને જે આ કથામૃત છે, કારણ કે તમારું બી અમૃત છે પણ એ કથામૃત છે જે અમને મળતું નથી, તો આપણે ગીવ એન્ડ શેર એવું કરીએ. એમ કે બાર્ટર સિસ્ટમ. વન્સ અપોન ટાઈમ ધેર વોઝ અ બાર્ટર સિસ્ટમ કે તું મારી પાસે ત્યાં લઈ જા, તારું મને તું આપ. તો તમે અમારું સ્વર્ગનું અમૃત પરીક્ષિતને આપીને જીવાડો અને અમને કથામૃત આપો જે અમને મળતું નથી. ભાગવતમાં લખ્યું છે જહંસ. સુખદેવજી કંઈ બોલ્યા જ નથી, હસી દીધું. ક્યાં કાચનો ટુકડો અને ક્યાં હીરો? આ કથામૃત તો હીરો છે અને તું લઈને જે આવ્યો છે ને એ તો કાચનો ટુકડો છે. એટલે ઘણી વખત જવાબ ના આપવો હોય તો હસી નાખવું, બહુ આર્ગ્યુમેન્ટ નહીં કરવી. એટલે સમજદાર હોય તો બધું સમજી જાય. એમ અહીંયા મેં જેને પૂછ્યું કે ભાઈ તમને જે કઈ રીતે ખબર પડે, મેં લોકો પુરુષોત્તમજીની વાત કરતા હતા એટલે હસી પડ્યા. એટલે હું સમજી ગયો કે આ મારો અધિકાર નથી આ સમજવા માટેનો. પણ એમને કીધું કે પિયુષભાઈ એટલા માટે હું વિચારું છું કે આપ શ્રી ગ્રંથનું કોક અવગાન કર્યું હશે. તો પૃથ્વી તો ગોળ છે, તો વર્ષોથી આપણે જાણીએ જ છે. પણ મહાપુરુષે કોઈક જગ્યાએ કંઈક એવું કોક રેફરન્સમાં લખેલું કે કોક એક સમયે પૃથ્વી ચોરસ હતી, પૃથ્વી સ્ક્વેર હતી. આવું મહાપુરુષે કોઈક જગ્યાએ કોઈક સંદર્ભમાં લખ્યું હશે. તો પુરુષોત્તમજી લેખવાળા પોતાના ગ્રંથમાં લખે છે કે હું મહાપ્રભુજીના વિચારને દ્રઢતાથી અનુસરું છું. કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વન્સ અપોન અ ટાઈમ ધ વર્લ્ડ વોઝ સ્ક્વેર. આઈ ડુ એસેપ્ટ વિથઆઉટ એની એજિટેશન કે પૃથ્વી એ વખતે ચોરસ હશે જ. આનું નામ અનન્ય થઈને મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કર્યું તે કહેવાય. એટલે મહાપ્રભુજીએ આપણને લક્ષણો બતાવ્યા કે તારે તારા અંતઃકરણને પવિત્ર કરવું હોય, તારે તારા જીવનનું મેનેજમેન્ટ કરવું હોય તો હું તને 3 રસ્તા બતાવું છું. એક વિવેક, બીજો ધૈર્ય અને ત્રીજો આશ્રય. એટલે આપણો જે આ વિષય છે આશ્રય, અન્યાશ્રય અને અનન્યાશ્રય, તો આપણે આશ્રયનો વિચાર કરીએ. પહેલાં આશ્રયના સંદર્ભમાં થોડી ઘણી વસ્તુઓ આશ્રયને સમજવા માટે મારે બધી વસ્તુઓ સમજવાની યોગ્ય જરૂર મને પોતાને લાગી હતી. તો મેં તો કે હું પણ આ બધા આગળ થોડી ઘણી આ બેઝિક વસ્તુઓ રજૂ કરું તો પેલો કન્સેપ્ટ આપણો થોડો ક્લિયર વધારે થાય. હવે વિવેક ધૈર્ય આશ્રયની વાત મહાપ્રભુજી કરી, પણ આશ્રય જે છે એ પણ એક અટપટી વસ્તુ છે. કારણ કે જો શ્રીમદ ભાગવતનું આપણે અવગાન કરીએ, ભાગવત એ ગોવર્ધનનાથજીનું નામાત્મક સ્વરૂપ છે. એટલે જે અહીંયા સ્વરૂપ બિરાજે છે એ જ સ્વરૂપ નામાત્મક કથા સ્વરૂપે
શ્રીમદ ભાગવતમાં બિરાજે છે. અને ડેટ ક્રેડિટ ગોઝ ટુ ઉદ્ધવજી. જ્યારે પ્રભુ 125 વર્ષ જીવ્યા અને ભૂતળનો ત્યાગ કરતા હતા, દેવોત્સર્ગ કરતા હતા પીપળાના વૃક્ષ નીચે, એ વખતે ઉદ્ધવજીએ ઠાકોરજીને કીધું કે પ્રભુ આપ પધારશો પછી આ ધર્મ કોના શરણે જશે? આપ તો જશો એટલે કલયુગ તો ચાલુ થઈ જ ગયો છે. કારણ કે કૃષ્ણની હાજરીમાં જ યાદવે જે ખૂનખાર યુદ્ધ કર્યું છે ત્યાં સુધી કે જે કૃષ્ણે એમને આટલી બધી સુખ સાહેબી આપી છે એ કૃષ્ણને પણ એ લોકો એક્સેપ્ટ કરવા તૈયાર નહોતા યાદવો. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં કૃષ્ણ મુકાયા છે. કેટલું બધું યાદવો માટે કૃષ્ણ કર્યું છે, પણ યાદવોએ છેલ્લા સમયમાં કૃષ્ણનું જરા પણ કહ્યું નથી માન્યું. ભાગવતનું અવગાન કરતાં આપણને લાગે તો આપ જશો, આ કલયુગ તો દાખલ થઈ જ ગયો છે, શું કરીશું? એટલે ઉદ્ધવજી વિનંતી કરી એટલે ઠાકોરજીએ પોતાનું જે કંઈ પોટેન્શિયલ અલૌકિક તત્વ જે હતું એ શ્રીમદ ભાગવતમાં પધરાયું. એટલે શ્રીમદ ભાગવત એ ગોવર્ધનનાથજીનું વાંગમય સ્વરૂપ છે. હવે ગોવર્ધનનાથજીની ઓળખ આપણે તો ગોવર્ધનનાથજી કહી દઈએ, પણ મહાપ્રભુજીના સંપ્રદાયમાં બધું જ વૈદિક છે, શાસ્ત્રોક્ત છે. મહાપ્રભુજી કોઈ મન ધડંગ બધી વાતો નથી રજૂ કરી પોતાના વેદાંતમાં. મહાપ્રભુજી તો જે પ્રમાણો આપ્યા છે એટલા બધા પ્રમાણો આપ્યા છે કે જેનો કોઈ હિસાબ નથી. આપણે કોઈક વખત બેસીને વિચાર કરીએ કે મહાપ્રભુજીએ કેટલું બધું આપણા માટે પેન, કેટલો બધો શ્રમ લીધો છે. એટલો બધો શ્રમ લીધેલો છે કે ઠાકોરજીએ પણ આજ્ઞા કરી કે વલ્લભ તમે પધારો નિત્યલીલામાં. 3 વખત મહાપ્રભુજીએ ના પાડી દીધી છે. આટલો બધો પરિશ્રમ મહાપ્રભુજીએ પોતાના જીવો માટે કર્યો છે. તો શાસ્ત્રો તો કહે છે, વેદ તો કહે છે કે આ પુરુષ કેવો છે જેને તમે સચ્ચિદાનંદ કહો, જેમે તેને પરમાત્મા કહો, જેમે તેને પરબ્રહ્મ કહો, કે તમે એને ભગવાન કહો, પણ એ વસ્તુ તો એ તત્વ તો એક જ છે. એટલે ભાગવતમાં સુખદેવજીએ પણ કહ્યું છે વદંતી તત્વવિદસ્તત્વમ યજ જ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેથી પરમાત્મેથી ભગવાનથી શબ્દતે. એટલે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન આ એક જ તત્વની 3 સંજ્ઞા એટલે 3 નામ છે. ચાહે તમે એને બ્રહ્મ એટલે પરબ્રહ્મ કહો, ચાહે તમે એને પરમાત્મા કહો, કે ચાહે તમે એને ભગવાન કહો. એટલે મહાપુરુષ સમજાવે છે કે વેદની અંદર આ જે કૃષ્ણ તત્વ છે, સચ્ચિદાનંદ પરમ તત્વ જે છે, એને વેદની અંદર બ્રહ્મ તરીકે ઓળખાયું. એ જ કૃષ્ણને ગીતાની અંદર પરમાત્મા તરીકે ઓળખાયું અને એ તત્વને ભાગવતમાં ભગવાન તરીકે ઓળખાયું. એટલે આ 3 તત્વો મૂલતઃ તો એક જ છે, એમાં કોઈ જ ફેર હોતો નથી. તો આ જે કૃષ્ણની પ્રજાદીપની આપણે સેવા કરવી છે, એમાં વિવેક, ધૈર્ય, આશ્રય જોઈએ. તો આ જે શ્રીમદ ભાગવત છે એ ભાગવત 12 સ્કંદવાળું મહાપ્રભુજી કેમ કહે છે? તો આ જે પુરુષની વાત કરી, ચાહે ભગવાન, ચાહે બ્રહ્મ કે ચાહે પરમાત્મા, તો વેદ કહે છે કે એ પુરુષ છે. એટલે વિશ્વમાં પુરુષ આકાર દેહ છે એ પુરુષ તરીકે ઓળખાય વસ્તુ બરાબર છે, પણ ખરેખર આ વિશ્વમાં પુરુષ હોય તો શાસ્ત્ર કહે છે કે એક જ પુરુષ છે અને પુરુષ એ શ્રી કૃષ્ણ છે. અને એ પુરુષ 12 અંગ વય પુરુષ એવું શ્રુતિઓ કહે છે. એટલે આ જે પુરુષ, જેને તમે બ્રહ્મ કહો, જેને તમે પરમાત્મા કહો, જેને તમે ભગવાન કહો, તો આ જે પુરુષ છે એ 12 અંગ વય. વય શબ્દ સંસ્કૃતમાં નિશ્ચયાત્મક વસ્તુ બતાવે છે કે ચોક્કસપણે, જેને નો ડાઉટ કે આ પુરુષ 12 અંગવાળો છે. એટલે શ્રીમદ ભાગવતની અંદર 12 સ્કંદો બિરાજે છે. જેમ પહેલો ને બીજો સ્કંદ ઠાકોરજીના ચરણ છે, દક્ષિણ ચરણ, વામ ચરણ, 2 બાહુ છે, 2 કટી છે, 2 સ્તન છે, મસ્તક છે, ઊંચો કરેલો હાથ છે. તો આ 12 જે અંગો છે એ 12 અંગો એ ગોવર્ધનનાથજીનું સ્વરૂપ છે. એટલે શ્રીમદ ભાગવતની અંદર પણ આપણા ઠાકોરજી જ બિરાજે છે. તો એ જે ઠાકોરજી છે કેવા છે, એ ઠાકોરજી શું કરે છે? આપણે કૃષ્ણના આશ્રિત છીએ, વલ્લભના આશ્રિત છીએ, અને આપણને કોઈ પૂછે કે તમે આટલું બધું કૃષ્ણ કૃષ્ણ કરો છો, તો તમારો કૃષ્ણ શું કરે છે? મને કોઈકે પૂછેલું કે તું આટલો બધો કૃષ્ણ કૃષ્ણ કરે છે, તારે કૃષ્ણ શું કરે છે? હવે હું તો હજી પાપા પગલી ભરું છું પુષ્ટિ માર્ગમાં. પુષ્ટિ માર્ગ તો બહુ મોટો દરિયો છે, એમાં અગાધ જ્ઞાન છે. તો એ પુષ્ટિ માર્ગના આ જ્ઞાનરૂપી દરિયાના કિનારે
હું તો નાની નાની કાંકરીઓ વીણું, આવી મારી પરિસ્થિતિ પુષ્ટિ માર્ગમાં. અને મને એકદમ પૂછ્યું કે શું તમારા કૃષ્ણનું કર્તવ્ય શું? એટલે મેં ચાલું વાત તો તે સારી કરી. મેં કીધું હવે મને થોડો વિચારવાનો ટાઈમ આપ. મેં કીધું આઈ શુડ ગો ટુ લોટસ ફીટ ઓફ મહાપ્રભુજી. એટલે મહાપ્રભુજીએ તત્વાર્થદીપ નિબંધ લખ્યો છે. તત્વાર્થદીપ નિબંધ લખ્યો, એમાં 3 પ્રકરણો મહાપ્રભુજી લખ્યા છે. એક શાસ્ત્રાર્થ પ્રકરણ છે, બીજું સર્વનિર્ણય પ્રકરણ છે, અને ત્રીજું ભાગવતાર્થ પ્રકરણ છે. ત્યાં મહાપ્રભુજીએ મંગલાચરણ કર્યું છે. શ્રી કૃષ્ણ પરમાનંદમ દશલીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ વયમ નમઃ. મહાપ્રભુજી કહે છે શ્રી કૃષ્ણ એ જ પરમાનંદ છે, અને એ શું કરે છે? દશલીલાયુતમ સદા. આ કૃષ્ણ એ 10 લીલાવાળા છે, 10 લીલા કરનારા છે. સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ વયમ નમઃ. તો આવા કૃષ્ણ સમગ્ર વિશ્વના જીવોના ઉદ્ધાર માટે પ્રગટ થયા છે. એવા આ કૃષ્ણને હું વંદન કરું છું. એટલે ત્યાં મને પહેલાંનો જવાબ મળ્યો કે તમારા કૃષ્ણ શું કરે છે? તો ભાઈ અમારા કૃષ્ણ 10 લીલા કરે છે. આપણા કૃષ્ણ આજે પણ 10 લીલા કરે છે, કારણ કે આપણો માર્ગ એ નિત્ય લીલાનો માર્ગ છે. ગુસાઈજીએ એ વસ્તુ પૂરું કરી છે. મહાપ્રભુજીને ગુસાઈજીનો માર્ગ નિત્ય લીલાનો છે કે આજે ઠાકોરજી ભલે આપણા ચર્મચક્ષુઓથી દેખાતા નથી, પણ આજે પણ એ ઠાકોરજી ભૂતલ ઉપર લીલા તો કરે જ છે ને. એટલે જ આપણે જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવીએ, એટલે જ આપણે અન્નકૂટ કરીએ, એટલે જ આપણે રામચંદ્રજીનો ઉત્સવ ઉજવીએ, કે વામનજીનું આપણે વ્રત કરીએ. કેમ? તો આજે પણ એ દિવસ આવે એટલે ઠાકોરજી જન્માષ્ટમીના દિવસે ગોકુલમાં પ્રગટ થાય જ છે. એટલે આપણે ત્યાં જન્માષ્ટમીના દિવસે રાતના સમયે દર્શન થયા પહેલાં શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર જે 8.5 શ્લોકો જે ઠાકોરજીના પ્રાદુર્ભાવ પહેલાં આપણે મંદિરોમાં ગાવા જ પડે, એ આપણા ત્યાં ઠાકોરજીના પ્રાગટ્ય પહેલાં ગાવાનો એક પ્રકાર મહાપ્રભુજી ગુસાઈજીએ મૂક્યો છે. કારણ કે આજે પણ ઠાકોરજી એ જ લીલા કરે છે, 10 લીલા કરે છે. તો ભાઈ આપણા ઠાકોરજી એ 10 લીલા કરે છે, અને એ 10 લીલાના નામ એ મહાપ્રભુજીએ ગણાવ્યા. એમાં તમારે એ લીલાનો અવગાહન કરવું હોય, એટલે વાંચવું હોય, કીર્તન કરવું હોય, કે એનું સ્મરણ કરવું હોય, કે તમારે સાંભળવું હોય, તો મહાપ્રભુજી કે એના માટે 2 વસ્તુ જરૂરી પડશે. એક તો તમારો અધિકાર જોઈએ, અને બીજું તમારું સાધન જોઈએ. એટલે મહાપ્રભુજી જે પહેલો સ્કંદ છે દક્ષિણ ચરણ ગોવર્ધનનાથજીનો, એમાં અધિકાર બતાવ્યો. એ અધિકાર જે છે એ આપણા આ લૌકિક અધિકારને એને કોઈ સંબંધ નથી. આ અધિકાર અંતઃકરણનો છે. આપણે તો અંતઃકરણની વાત કરીએ છીએ, એ અંતઃકરણના અધિકારની મહાપ્રભુજીએ વાત કરી. તો એમાં 3 પ્રકારના અધિકારીઓ ભાગવતનું શ્રવણ કરી શકે અને ભાગવતનું કીર્તન કરી શકે. એ 3 પ્રકારના અધિકારી બતાવ્યા: હીન અધિકાર, મધ્યમ અધિકાર, ઉત્તમ અધિકાર. એમાં હીન અધિકારીના જે વક્તા છે એ ઉગ્રશ્રવા સૂતજી છે, એ નૈમિષારણ્યમાં બિરાજ્યા છે. અને જે શ્રોતા છે એ 88,000 શૌનકાદી ઋષિઓ છે. આ બધા હીન અધિકારીમાં મહાપ્રભુજી આ બધું ભાગવતાર્થમાં આવે છે. અને હું શું કહે, મારી એ નથી કરતો, પણ ભાગવતાર્થ ઉપર પણ મારો સત્સંગ એક ગુરુવારે હું રિલે કરું છું મારા પુષ્ટિ પ્રવાહ, અમારા પુષ્ટિ પિયુષ પાનની અંદર. એમાં ભાગવતાર્થને પણ જે મહાપ્રભુએ સમજાવ્યો છે એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો મહાપ્રભુજી પોતાના ભાગવતાર્થમાં આ 3 પ્રકારના અધિકારી બતાવે છે. એમાં હીન અધિકાર આપણે જો મધ્યમ અધિકાર, યુ વિલ બી સરપ્રાઇઝડ કે આ શ્રીમદ ભાગવતનું દર્શન વ્યાસ મહર્ષિજીએ કર્યું. એ પ્રભુની સંપૂર્ણ જ્ઞાન કલાનો અવતાર છે. પ્રભુની જ્ઞાન કલાના 2 અવતાર ભાગવતમાં છે. એક વ્યાસ મહર્ષિજી છે અને બીજા કપિલદેવ છે. પણ સંપૂર્ણ જ્ઞાન કલાનો અવતાર એ વ્યાસ મહર્ષિજી છે. એમણે આ ભાગવતનું દર્શન કર્યું છે. અને બીજા નારદજી છે, જે ભગવદ અવતાર જ છે. અને નારદજી તો ભગવાનને ખૂબ જ પ્રિય છે, કે નારદજી મને અત્યંત પ્રિય છે એવું ઠાકોરજી આજ્ઞા કરે છે. તો આવા બંને મહાનુભાવો મહાપ્રભુજીને મધ્યમ અધિકારીમાં મૂકે છે. વિચાર કરો કે આ ભાગવત શું, એટલે વાય આઈ વોન્ટ ટુ સે યુ કે જસ્ટ યુ ઇમેજિન કે જો આવા મહાનુભાવો પણ મહાપ્રભુજીને મધ્યમ કોટીમાં
મૂકે છે. એટલે વક્તા તરીકે નારદજી છે મધ્યમ અધિકારમાં, અને શ્રોતા તરીકે વ્યાસજી છે, જેમને આ વ્યાસજીએ સમાધિમાં દર્શન કર્યું છે, અને મધ્યમ અધિકારી તરીકે મૂકે છે. અને ઉત્તમ અધિકારીમાં વક્તા તરીકે સુખદેવજી છે, અને શ્રોતા તરીકે પરીક્ષિતજી છે. તો મહાપ્રભુજી ભાગવતાર્થમાં સમજાવે છે કે ધ ઓનલી રીઝન ઇઝ ધીસ, કે જેટલો તમારા જીવનમાં વૈરાગ્ય વધારે એટલો તમારો અધિકાર વધારે. મહાપ્રભુજી લૌકિક અને વૈદિકને આ રીતે સમજાવીને આપણા જીવનને મેનેજ કરવા માગે છે, કે આપણે જે અધિકાર માટે પ્રયત્ન કરીએ છીએ ને એ બાહ્ય અધિકાર માટે આપણા પ્રયત્નો છે, કે હું પૈસાદાર ક્યારે થઉં. આજે મારી પાસે ટોયોટો છે તો હવે ઓડી મારી પાસે ક્યારે આવશે, કે આજે મારી પાસે ખાલી 2 ગરાજવાળું જ મકાન છે, હવે 4 ગરાજવાળું ક્યારે આવશે, હું મિનિસ્ટર ક્યારે બનીશ. તો આપણે આ બધા બાહ્ય અધિકારો છે. મહાપ્રભુજી કહે છે તું બાહ્ય અધિકાર મેળવવા જેટલો પ્રયત્ન કરીશ ને એટલે તારે લોકો સાથે સંઘર્ષ બહુ કરવા પડશે. યુ શુડ નોટ ટ્રાય ફોર ધીસ. એના કરતાં બેટર ટુ કલ્ટિવેટ તારો અંતઃકરણનો અધિકાર તું એ કર ને. એ જો તારે ક્લાઇમેક્સ ઉપર પહોંચવું હશે ને તો તારે વૈરાગ્ય જોઈશે. એટલે આપણે જે શરૂઆતમાં મન તત્વ વિશે પણ વિચાર્યું ને, તો અર્જુને પણ ઠાકોરજીને શ્રીમદ ભગવદ્ ગીતામાં પૂછ્યું છે બધું. ઠાકોરજી કીધું બહુ તારા મનને તું આમ કર તેમ કર. તો અર્જુને કહ્યું છે કે ચંચલી મને કૃષ્ણ પ્રમાધિ બલવદ દૃઢમ. કૃષ્ણ તો આ બધી ડાઈ વાતો તો મને કરે છે, પણ યાર મારું મન કેવું છે, ચંચલ છે. એટલે એને કંટ્રોલ કરવું બહુ અઘરું છે. તો મને યુ પ્લીઝ સજેસ્ટ વોટ શુડ આઈ ડુ, મારે શું કરવું જોઈએ. કૃષ્ણ કે મારી પાસે તો 2 જ રસ્તા છે, અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્ય એને તો કૌંતેય ગૃહિત. તો સતત અભ્યાસ કર અને બીજો વૈરાગ્ય કર. અભ્યાસ તો આપણે સમજીએ કે વારંવાર આપણે રિપીટેડલી પ્રયત્ન કર્યા જ કરવો પડે. એક વખત ન સમજાય તો બીજી વખત ન સમજાય તો ત્રીજી વખત, એમ રિપીટેડલી વી શુડ ગો ફોર ઇટ. તો કંઈક ઠાકોરજી કૃપા કરીને વૈરાગ્યમાં તો સીધી વસ્તુ છે કે કૃષ્ણ સિવાયની જેટલી વસ્તુઓ સાથે તમારું એટેચમેન્ટ છે એ તમે છોડી દો, એનું નામ વૈરાગ્ય કહેવાય. તો આ કરો તો જ આપણું મન કંટ્રોલની અંદર આવી શકે. એટલે અહીંયા જે અધિકાર છે એમાં વૈરાગ્યને સર્વશ્રેષ્ઠ અધિકાર મહાપ્રભુજીએ બતાવ્યો. જે પરીક્ષિતજીમાં છે અને સુખદેવજી તો વૈરાગ્ય સાથે જ જન્મ્યા છે, કારણ કે જેનું પ્રાગટ્ય જ આદિશંકરનું જેનું પ્રાગટ્ય છે, એના પછી વૈરાગ્યનું શું કહેવાનું હોય. અને આવા અધિકાર પછી સાધનમાં મહાપ્રભુજી કીધું કે એક જ સાધન છે, અને શ્રવણ. સાધન કયું કરવાનું? શ્રવણ, સાંભળવું. એટલે શ્રવણ એટલે માત્ર સાંભળવું એવું નહીં. આપણે શ્રવણ એટલે શું કરીએ કે સાંભળી લીધું એમ, પણ આપણે ગુજરાતી ભાષા કે સાંભળી નાખ્યું એમ. શું બોલીએ આપણે? સાંભળી નાખ્યું. એટલે સાંભળીને પછી નાખી દીધું. અહીંયા તો બધું ઘણું ભરેલું છે, ક્યાં જગ્યા જ નથી, સાંભળી નાખ્યું એમ. મહાપ્રભુજી કે સાંભળ્યા પછી તને જરા પણ સંશય રહેવો ના જોઈએ, તને બરાબર સમજાવવું જોઈએ કે આ શું કહેવા માગે છે, તો જ એને શ્રવણ કરેલું કહેવાય. અને એ સંપૂર્ણ સમજ પછી એને જીવનમાં તારે ઉતારવું જોઈએ અને તારે આચરવું જોઈએ. આનું નામ શ્રવણ કહેવાય. આ મહાપ્રભુજીએ પોતાના સેવકોને આ શ્રવણનું સાધન કહ્યું. એટલે પહેલાં 2 જે સ્કંદો છે, અધિકાર અને સાધન, એટલે આ 2 તમારે સિદ્ધ થયા. જો આપણે તો લખી છીએ કે હીન અધિકારમાં બી આપણે તો આવી શકીએ એવું છે નહીં. જે લક્ષણો ભાગવતમાં વર્ણવ્યા છે, અત્યારના બહુ ડિટેલમાં નથી જતો, પણ જે લક્ષણો વર્ણવ્યા છે એમાંનું એક લક્ષણ પણ આપણામાં તો છે નહીં. ખાલી એક જ નાનું ઉદાહરણ આપું કે તમારે શ્રોતા તરીકે જિજ્ઞાસા હોવી જોઈએ. જિજ્ઞાસા હોવી જોઈએ. જિજ્ઞાસા એટલે શું? તો યુઝ્યુઅલી જો તમે માર્ક કરજો કે જો આ ઘણી વખત વોટ્સએપમાં બી મારે કોઈક વખત જોવાનું આવે છે કે એક ખાડામાં કોઈક નાનું છોકરું, કોઈ બોરવેલમાં કોઈ છોકરું પડી ગયું કે કોઈ પ્રાણી પડી ગયું, તો આખું ગામ ભેગું થઈ જશે. પણ કોઈ જ્ઞાની પુરુષ આવે છે અને જ્ઞાનની વાત કરશો તો કોઈ ફરક તો નહીં હોય. તો પણ પેલી જિજ્ઞાસા નથી, કુતૂહલ છે. એટલે શ્રીમદ ભાગવતને સાંભળવા માટે જિજ્ઞાસા જોઈએ, જાણવાની ઈચ્છા. પણ જાણવાની ઈચ્છા એવી કે જાણ્યા પછી, સમજ્યા પછી એને જીવનમાં ઉતારવાની તત્પરતા જોઈએ. તો અધિકાર અને સાધન આ 2 સમજાયા પછી મહાપ્રભુજી કહે છે કે હવે સાધનમાં તારે શું સાધન કરવાનું? શ્રવણ. તો કોનું શ્રવણ? તો
તો જ્યાં 10 લીલાઓ છે એટલે ત્રીજા સ્કંદથી લઈને 12મા સ્કંદ સુધી ક્રમશઃ એક લીલા સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ લીલા, મુક્તિ લીલા અને આશા લીલા. આ ક્રમશઃ તારે લીલાનું શ્રવણ અને કીર્તન કરવાનું. આ મુદ્દો એટલા માટે મેં લીધો કે આપણા આજના વિષયમાં આશ્રય શબ્દ છે, તો આ મેં કીધું ને આશ્રયને બી વિચારવો પડે. તો આશ્રય એક ઠાકોરજીની લીલા પણ છે, જે ઠાકોરજી વામ હસ્ત ઊંચો કર્યો છે, અને વામ હસ્ત ઊંચો કરીને એ સ્વરૂપને સમજજો. મોટા ભાગના વૈષ્ણવ મને એવું સમજાવે છે, મને થોડુંક જિજ્ઞાસા મારામાં બહુ ઓછી છે, કુતૂહલ રહે મારામાં. એટલે વૈષ્ણવને પૂછું કે ભાઈ આ ગોવર્ધનનાથજી હાથ ઊંચો કેમ કરે છે? એટલે કે ગિરિરાજ ધારણ કર્યો ને એટલે આ હાથ ઊંચો એમને કરેલો છે. મહાપ્રભુજી તો કંઈક જુદું કહેશે ભાઈ. મહાપ્રભુજી આપણને જુદું કહે છે. ગિરિરાજ જે ધારણ કર્યો એ સ્વરૂપ તો ગોકુલનાથજીનું છે. આ તો નિકુંજ નાયક છે. સ્વામિનીજીની નિકુંજના દ્વાર ઉપર ઠાકોરજી ઠાળા છે, અને વામ હસ્ત ઊંચો કરીને બોલાવે છે દરેક જીવોને. કારણ કે પ્રભુ જ્યારે ગિરિરાજજી ઉપર પાઠ પધાર્યા, મહાપ્રભુજીને આજ્ઞા કરી, બીજી મહાપ્રભુજીની યાત્રા ચાલતી હતી, અને ઝારખંડમાં ઠાકોરજી આજ્ઞા કરી કે હું ગિરિરાજ ઉપર પ્રગટ થયો છું, આપ આવો ને મને પાઠ પધરાવો. અને અખાત્રીજના આગલા દિવસે, બીજના દિવસે મહાપ્રભુજી પધાર્યા અન્યોરમાં, બધી વાત સાંભળીને ત્રીજના દિવસે પાઠ ઉપર પધરાવ્યા. તો એ જે ઠાકોરજી છે એ નિકુંજના દ્વાર ઉપર હાથ ઊંચા કરીને બોલાવે છે. મહાપ્રભુજીની ઈચ્છા નહોતી કે બધાને બોલાવે. મહાપ્રભુજી તો પોતાના દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. મહાપ્રભુજીનું નામ સર્વોત્તમજીમાં શું છે? દૈવોદ્ધાર. એટલે માત્ર જે દૈવી જીવો છે એ દૈવી જીવો માટે જ પ્રભુ પ્રગટ થયા છે. અને શ્રી કૃષ્ણચંદ્રએ પણ ગીતાના 16મા અધ્યાયમાં દૈવ આસુર સંપત વિભાગ યોગની અંદર દૈવી જીવોના શું લક્ષણો છે બધા કૃષ્ણે બતાવ્યા છે. અને મહાપ્રભુજી ઓર ડીપમાં જઈને આપણને કહે છે કે ભાઈ દૈવી જીવો તો ખરા, પણ બે પ્રકારના દૈવી જીવો છે. એક મર્યાદા જીવો જે કંઈક કરીને કંઈક માગે છે, અને બીજો મારો પુષ્ટિ જીવ જેને કરવું છે પણ બીજું કંઈ જોઈતું નથી. એટલે મહાપ્રભુજીનું જે નામ છે સર્વોત્તમજીમાં દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે. અને ઠાકોરજીને પાઠ પધરાવાતા મહાપ્રભુજીએ નકશો નંદાલયની ભાવનાથી કરવાનો કહ્યો, પણ ઠાકોરજી ના માન્યા. 3 વખત નકશો ફેલ ગયો. ત્યારે મહાપ્રભુજીએ કીધું કે હશે તમારી ઈચ્છા છે તો બિરાજો. એટલે આપણા ગોવર્ધનનાથજી એ સર્વોદ્ધાર પ્રયત્નાત્મા કહેવાય. આપણા મહાપ્રભુજી દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે, દૈવી જો માટે પ્રગટ થયા છે. તો પછી પોતે પ્રગટ થયા ને ભૂતલ ઉપર બિરાજ્યા, એટલે મર્યાદા જીવો, પ્રવાહી જીવોને પણ આપના સ્વરૂપથી ઘણો લાભ થયો. ઇટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, બટ ઇટ્સ એ બાય પ્રોડક્ટ. પણ મેઇન તો એ દૈવી જીવો માટે જ પ્રગટ થયા છે. અને ગોવર્ધનનાથજીને તો સર્વોદ્ધાર પ્રયત્નાત્મા બનવું હતું. એટલે જ મહાપ્રભુજી નિબંધમાં કહ્યું ને કે શ્રી કૃષ્ણ પરમાનંદમ દશલીલાયુતમ સદા સર્વ ભક્ત સમુદ્ધારે. ત્યાં પછી દૈવો જીવ એવું મહાપ્રભુજી નથી મંગલાચરણ કરતા, સર્વ જીવનો ઉદ્ધાર કરવો છે. એટલે આપણા ગોવર્ધનનાથજી સર્વોદ્ધાર પ્રયત્નાત્મા છે. એટલે નિકુંજના દ્વાર ઉપર ઠાકોરજી વામ હાથ ઊંચો કરીને બોલાવે છે જીવોને કે ભાઈ તું મારો જ અંશ છે. ગીતામાં આજ્ઞા કરી મમય વાંશુ જીવ લોકે જીવ પુત્ર સનાતન. એટલે ચાહે ભારત હોય કે ચાહે અમેરિકા હોય કે ચાહે આફ્રિકા હોય કે ચાહે ઓસ્ટ્રેલિયા હોય, કોઈ પણ જગ્યાએ, ચાહે મનુષ્ય હોય ચાહે પ્રાણી હોય, પુરુષ હોય સ્ત્રી હોય, કોઈ પણ હોય, મહાપ્રભુજી કહે છે કે દરેક જીવો એ પ્રભુના અંશ છે, પ્રભુ અંશી છે. અને પોતાના વેદાંતમાં મહાપ્રભુજી ત્યાં સુધી આજ્ઞા કરે છે કે અંશ તરીકે આપણું કર્તવ્ય માત્ર ને માત્ર પ્રભુ સેવા જ છે. એ આપણા સ્વામી છે, આપણા સેવક છીએ. એટલે મહાપ્રભુજી શા માટે કૃષ્ણ સેવાનો આગ્રહ રાખે છે એ બધું પણ એની પાછળ રહસ્યો સમજાવવા જેવા છે કે આપણે પ્રભુના અંશ છીએ. એટલે
આપણે પ્રભુના સેવક છે ને આપણા સ્વામી છે, તો એ જે કંઈ કર્તવ્ય કહે એનું આપણે પાલન કરવું જોઈએ. અને આ કૃષ્ણ માટે આટલી બધી જે મહાપ્રભુજીની એફિનિટી છે એના બી પ્રમાણ જે છે એ પ્રમાણ મહાપ્રભુજીએ ભાગવતમાંથી આપ્યા છે. આજે સુખદેવજી અને 88,000 જે ઋષિઓ છે એમના સંવાદની અંદર પણ પરીક્ષિતે સુખદેવજીને પૂછ્યું છે, કારણ કે પરીક્ષિતને તો 7 દિવસ પછી મૃત્યુ આવવાનું છે. એટલે પરીક્ષિત પ્રાયોપવેશ એટલે 7 દિવસ જીવવાના છે ત્યાં સુધી ખોરાક પાણી બંને છોડી દીધા છે અને પ્રાયોપવેશ કહે. અને ગંગા કિનારે આવ્યા છે, ઋષિઓ પણ આવ્યા છે. અને પરીક્ષિતે પૂછ્યું છે બધાને કે ભાઈ જેનું મૃત્યુ નજીક છે એનું કર્તવ્ય શું છે, અને જે જીવી રહ્યો છે એનું કર્તવ્ય શું, જીવનનું ફળ શું, એમ પરીક્ષિતે પૂછ્યું. પણ કોઈ ઋષિ એને જવાબ નથી આપી શક્યા. અને ત્યાં પ્રભુ પ્રેરણાથી સુખદેવજી પધાર્યા છે અને સુખદેવજીને આ જ પ્રશ્ન પૂછ્યા. અને સુખદેવજીએ અભિનંદન આપ્યા છે. વર્યાનસ તે પ્રશ્ન, પરીક્ષિતને ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો. કારણ સંસ્કૃતમાં વકાર છે ને અમૃત બીજ છે, એટલે અમૃત તપેલાને કેટલી શાંતિ આપે, જીવન આપે. એટલે સુખદેવજી પણ પ્રસન્ન થઈ ગયા છે આ પ્રશ્ન ઉપર કે ભાઈ તે તારા કરતાં તો આ સમગ્ર સમાજના જીવો માટે પૂછ્યું છે, ધન્યવાદ છે તને. અને ત્યાં એમને સમજાયું છે કે ય વૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે અહૈત્યુકી અપ્રતિહતા યયાત્મા સુપ્રસિદ્ધતી. ય વૈ, અહીંયા પાછું વૈ એટલે નિશ્ચય, ય આ જ ચોક્કસ, પુંસામ પરો ધર્મો, જીવનો સામાન્ય ધર્મ નહીં પણ પરમ ધર્મ તો આ જ છે. કયો ધર્મ? યતો ભક્તિ રધોક્ષજે, ભગવાનને અધોક્ષ જ કહેવાય. કારણ કે આપણે જે ઇન્દ્રિયો છે ને એ ઇન્દ્રિયો ભગવાનને જોઈ શકતી નથી. ભગવાનના સ્વરૂપ કરતાં આપણી ઇન્દ્રિયો નીચી છે, એટલે ભગવાનને અધોક્ષ જ કહે. તો અધોક્ષ જ ભગવાનની સેવા તો કરવાની, પણ અહેતુકી, કોઈ જાતના હેતુવાળી નહીં કે પ્રભુ મારે ત્યાં મારા દીકરાના ઘેર જો પુત્ર આવશે તો હું પલનું કરાવી દઈશ, કે મારા છોકરાને અમેરિકાનો વિઝા મળ્યો તો હું તમારે ત્યાં પૂરેપૂરો રાજભોગ કરાવી દઈશ. તો આવી હેતુવાળી ભક્તિની ત્યાં ના પાડી છે. અહેતુકી, અપ્રતિહતા એટલે લાખ ચાહે તોફા ઉઠે, लाख चाहे बिजलियाँ गिरे, जो फूल खिलने वाले हैं वो तो खिलते ही रहेंगे. એટલે ગમે તેવી મુશ્કેલી આવે પણ જ્યારે પ્રભુની સેવાને આપણે ન છોડીએ. અને પ્રભુ તો એવો છે નટખટ કે પરીક્ષા પણ આપણી લે, તકલીફ એવી આપે કે તમને થાય કે આ પ્રભુ ના પધરાયો તો સારું થાય. હમણાં ત્યાં ડલાસમાં હતો અને કડી અમદાવાદવાળા દ્વારકેશલાલજી બાબા પધાર્યા હતા. બહુ સરસ વચનામૃત કર્યું કે પ્રભુને પધરાવવાની વાત કરીએ તો પહેલી વાત એ કરે કે જે જો અમારે ત્યાં સૂતક આવ્યું તો કે ભાઈ તું પ્રભુને પધરાવવાની વાત કરવા કોઈને મારી શું કામ નાખે છે તું. એટલે આ બધા વિચારવા જેવા વચનામૃતો આ બધા બાળકોના હોય છે. તો અપ્રતિહતા એટલે ગમે તે પરિસ્થિતિ આવે ઠાકોરજી એમની મળે રસ્તો કરે છે. અમે લોકો પણ અહીંયા શરૂઆતમાં આવ્યા, શરૂઆત અમારી પ્રભુએ કરાવી ત્યારે અમને થતું હતું કે ઠાકોરજીને પધરાવીને જઈએ છીએ પણ હવે ઠાકોરજીનું શું થશે. પણ ઠાકોરજી અહીંયા કેવા સરસ રસ્તા તમારા જેવા વૈષ્ણવો મોકલીને કરી દીધા. અને તમે બધા અમને કેવા તમારા હાથ ઉપર રાખો છો. ચાહે હું સાન ફ્રાન્સિસ્કો ગયો કે ડલાસ ગયો કે અહીંયા આવ્યો, પણ તમે બધા અમને કેટલા હાથ ઉપર રાખો છો. મને લાગે છે કે ડેટ ઇઝ બિકોઝ ઓફ અવર લાલન. અમારા ઠાકોરજી તમે તક સાચવો છો એમાં અમારી તક સચવાઈ જાય છે. તો ઠાકોરજી તો આપણા આવા છે, તો આપણે પણ ઠાકોરજીને કોઈ પણ જાતની પ્રતિબંધ આવે તો ઠાકોરજીને આપણે ભૂલવા ન જોઈએ, ઠાકોરજીની સેવા કરવી જ જોઈએ. તો આ જે ભાગવતે સિદ્ધાંત આપ્યો તો મહાપ્રભુજીએ પોતાના ત્યાં મૂક્યો કે ભાઈ પરમ ધર્મ તો તારો સામાન્ય ધર્મ નહીં, પરમ ધર્મ એ તારો આ છે કે તું કૃષ્ણની સેવા કર, અધોક્ષજ ભગવાનની સેવા કર. અને મહાપ્રભુજીએ ચીતવી દીધા કે હા આ કલિયુગ છે, સાચવજે. એટલે નારદજીએ ભક્તિને કહ્યું ને કે અયમ તો યુગ ધર્મો હિ વર્તતે કસ્ય દૂષણમ અતોસ્તુ પુંડરીકાક્ષ સહતે નિકટે સિદ્ધ. ભક્તિ અત્યારના કલિયુગનો પ્રભાવ એવો છે કે ઠાકોરજી સહન કરે છે. એટલે મહાપ્રભુજી કહે છે કે આ કલિયુગ છે એનો પ્રભાવ બતાવશે, છતાં પણ તારે કોઈ હેતુવાળા થઈને સેવા કરવાની નથી.
કે તારે કોઈ પ્રતિબંધ આવશે તો શું કરીશું એ વિચારીને સેવા નહીં પધરાવી એવું નહીં રાખવાનું. આ જ તારો પરમ ધર્મ છે. પણ ભક્તિ કરવાની કંઈ, તું ભક્તિ કર તો ભક્તિ લાવવી ક્યાંથી? રસોડામાં ભક્તિ પાકે ખરી? ખેતરમાં ઓગે ખરી? કોઈક મોલમાં જઈએ સારામાં સારા તો ત્યાં વેચાતી મળે ખરી? કદાચ પેલી કૂપન મળે તો ઓછા પૈસે પણ મળે ખરી? કે ઉપરથી વરસાદ વરસે તો ત્યાં કંઈ વરસશે ખરી? ભક્તિ લાવી ક્યાંથી? મહાપ્રભુજીએ કીધું કે ભાઈ હું મારા ઘરનું તો તમને કંઈ કહેતો નથી. યુ રિફર શ્રીમદ ભાગવત. મહાપ્રભુજીના વિચારો પોતાના વિચારોને સ્વતંત્રતા મૂકતા જ નથી, પ્રમાણો જ આપે છે. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાગવતમાં કહ્યું છે કે યસ્યામ વૈ શ્રૂયમાણાયામ યતો ભક્તિ હૃદોક્ષજે, અરે યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહ. ક્યાંથી ભક્તિ લાવવી? તો યહ વૈ, પાછું નિશ્ચયાત્મક, ચોક્કસપણે, શ્રૂયમાણાયામ, તું સાંભળ, નિશ્ચિતપણે તું સાંભળ. યહ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિ ઉત્પદ્યતે પુંસમ. આ શ્રીમદ ભાગવતની 10 લીલાઓ છે, એ તું સાંભળ. સાંભળ એટલે સાંભળીને નાખી ના દે, પણ તું સાંભળ, સમજ, જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર, તો ચોક્કસપણે એ અધોક્ષજ ભગવાન માટે તારે ભક્તિ ઉત્પન્ન થશે અને થશે. અને એના માટે પણ મહાપ્રભુજી કહે છે કે આ હું મારી સમજ નથી કહેતો, પણ જે ભક્તિ બહુ જ શોકમગ્ન હતી અને નારદજીએ પ્રયત્ન કર્યો અને સનતકુમારોને બોલાવીને જે આનંદ કિનારા ઉપર શ્રીમદ ભાગવત સંભળાયું અને ભક્તિ પોતાના બંને જે વૃદ્ધ જ્ઞાન વૈરાગ્ય દીકરાઓ હતા, નાસ્તી કુસ્તી આવી નારદજીએ પૂછ્યું કે ભાઈ તું ક્યાંથી પ્રગટ થઈ? ત્યારે ભક્તિ કહે છે કે હું ભાગવતના અર્થોમાંથી પ્રગટ થઈ છું. હું ભાગવતના અર્થોમાંથી પ્રગટ થઈ છું. એટલે મહાપ્રભુજીએ ભાગવતાર્થ પ્રકરણ લખ્યું. આપણે બધાને સુબોધિનીજીમાં ખૂબ જ આકર્ષણ છે અને હોવું જોઈએ મહાપ્રભુજીના સેવક તરીકે, પણ મહાપ્રભુજીની બહુ સ્પષ્ટ આજ્ઞા છે કે અનલેસ એન્ડ અન્ટિલ યુ વિલ નો ભાગવતાર્થ, ત્યાં સુધી સુબોધિનીજીનો કોઈ જ અર્થ નથી. એટલે ભક્તિ ઉત્પન્ન કરવા માટે ભાગવત તો સાંભળવાનું જ છે, પણ એ ભાગવત જે બધા અન્ય લોકો આવીને કરી જાય છે એ ભાગવત નહીં. પણ મહાપ્રભુજીએ જે ભાગવત 7 અર્થો સાથે, જેને ભાગવતાર્થ કે હા, જો આ ભાગવતના આપણે 10 મિનિટ બેસીએ, વધારે નહીં બેસીએ, પછી આપણે ડિસ્કસ થઈશું. તો મહાપ્રભુજીએ પોતાનું પોતલ પર પ્રાગટ્ય થયું, એમાં એક ભાગવતના અર્થો પણ પ્રગટ કરવાના છે. તે ઠાકોરજીની આજ્ઞા હતી. એટલે મહાપ્રભુજીએ એ જે 7 અર્થો હતા, મહાપ્રભુજી કહે છે કે હું પ્રગટ નથી કરતો, ઓલરેડી હતા, પણ યુગ પ્રભાવથી એ સંતાઈ ગયા હતા. જેમ કોઈ એક રસ્તા ઉપર વારંવાર લોકો જતા હોય તો રસ્તો પ્રિઝર્વ થયેલો રહે, પણ રસ્તાનો ઉપયોગ તો બંધ થઈ ગયો તો કાલક્રમે રસ્તો ઢંકાઈ જાય. ત્યાં કોઈને ખ્યાલ ના હોય કે આ રસ્તો હતો, પણ કોઈ જાણકાર હોય તો એને પાછું સાફસૂફ કરે તો પાછો રસ્તો આપણને મળી જાય. એમાં ભાગવતના પણ 7 અર્થો તો ઓલરેડી હતા, પણ યુગ પ્રભાવમાં એ બધા સંતાઈ ગયા હતા. એટલે મહાપ્રભુજીએ એ જ અર્થો પાછા રિવાઈવ કર્યા. મહાપ્રભુજી કહે છે કે તું ભાગવત શાસ્ત્ર લઈને બેસ તારી પાસે. તો આ સમગ્ર ભાગવત શાસ્ત્ર બિરાજ્યું છે. તો પહેલાં તો એ આખા શાસ્ત્રનો અર્થ આપણે જાણવો પડે. તો પહેલો અર્થ શાસ્ત્રાર્થ, અને શાસ્ત્રાર્થ તો મહાપ્રભુજી એક જ આપી દીધો કે આનંદરૂપ હરિની જે લીલા છે એ જ આ સમગ્ર શાસ્ત્રનો અર્થ છે. આનંદરૂપ હરે લીલા એથી શાસ્ત્રાર્થ. એટલે આ સમગ્ર ભાગવત શાસ્ત્ર તરીકે તમે વિચારો તો એનો એક જ અર્થ છે કે આનંદરૂપ હરિની લીલા. એના પર વધારે હું તને આગળ વધતો નથી, એ સમજાવવા આ પહેલો અર્થ મૂક્યો. હવે તમે ભાગવતને ખોલો છો એટલે આપણે આગળ જોયું કે 12 સ્કંદ આવે, એટલે બીજો અર્થ પ્રગટ કર્યો સ્કંધાર્થ. 12 સ્કંદો મહાપ્રભુજી સમજાયા છે ભાગવતાર્થમાં કે દરેક સ્કંદ શું છે, એ સ્કંધાર્થ. હવે સ્કંદનું તમે આગળ અધ્યયન શરૂ કરો, તેમાં જુદા જુદા પ્રકરણો આવે, એટલે પ્રકરણના અર્થ પ્રગટ કર્યા. જેમ 10મ સ્કંદમાં જોઈએ તો તામસ પ્રકરણ, રાજસ પ્રકરણ, સાત્વિક પ્રકરણ.
તો આ સ્કંધની અંદર પ્રકરણો આવ્યા. પ્રકરણોની અંદર આગળ આપણે વધીએ તો જુદા જુદા અધ્યાયો આવે કે ભાઈ આ 12, 13, 14 અધ્યાયની કથા, એમ અધ્યાયો આવે. અધ્યાયોમાં જો આગળ આપણે વધીએ તો અધ્યાયો વાંચવા, તો સંસ્કૃત ભાષા છે, શ્લોકો હોય. માત્ર એક પાંચમો સ્કંદ એવો છે જ્યાં શ્લોકો, બધા શ્લોકો નથી, આમ તો દરેક જગ્યા શ્લોકો છે, પણ પંચમ શ્લોકમાં મોટા ભાગની લીલા છે એને શ્લોકબદ્ધ નથી કરી, લખાણ લખ્યું છે આપણે. હા, પદ્યમાં, એટલે આમ તો પદ્યમાં છે બધું, પણ પંચમ જે છે સ્કંદ, એમાં ગદ્ય વધારે જોવા મળે છે. એનું કારણ પછી તમને સમજાય છે, બહુ અંદર મૂળવું ઉતરતો નથી તમને હું. એટલે ત્યાં તમે વાંચવાની શરૂઆત કરી શ્લોકોની, એટલે એક સમગ્ર શ્લોક હોય કે વાક્ય હોય, એટલે એ બનશે શ્લોકાર્થ અથવા તો વાક્યાર્થ. હવે જે શ્લોક કે વાક્ય છે એ જુદા જુદા શબ્દોનો સમૂહ, એ શ્લોક કે વાક્ય બન્યો. એટલે પછી શ્લોકાર્થને સમજવા માટે શબ્દાર્થ આવ્યો, અને શબ્દાર્થ જુદા જુદા અક્ષરોનો બન્યો હોય એટલે અક્ષરાર્થ આવ્યો. તો આ 7 પ્રકારના અર્થો, શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ, શ્લોકાર્થ અથવા તો વાક્યાર્થ, શબ્દાર્થ અને અક્ષરાર્થ. તો આ 7 અર્થો મહાપ્રભુજીએ જે પહેલાં હતા અને મળતા નહોતા મહાપ્રભુજીએ પ્રગટ કર્યા. અને મહાપ્રભુજીએ તો ડીમડીમ ઘોષ કર્યો છે કે વિષ્ણુ અને વ્યાસને પ્રિય છે એવા હું અર્થો પ્રગટ કરું છું. એમ મહાપ્રભુજી સુબોધિનીજીમાં આવું પોતાની ઓળખ આપી છે કે હું એમ, હું વૈશ્વાનર છું. આ મહાપ્રભુજીનું અભિમાન નથી, પણ આપણા જેવા જીવોને પોતાની ઓળખ આપી છે કે હું આ એમને. તો મહાપ્રભુજી કોણ છે આપણને શું ખબર પડે? હું વૈશ્વાનર છું અને અર્થો પ્રગટ કરું છું. તો આ 7 અર્થોમાં જે પ્રથમ 4 અર્થો, શાસ્ત્રાર્થ, સ્કંદાર્થ, પ્રકરણાર્થ અને અધ્યાયાર્થ, આ 4 અર્થોનો સમૂહ મહાપુરુષે જેમાં મૂકીને ગ્રંથ પ્રગટ કર્યો, ડેટ ઇઝ ભાગવતાર્થ પ્રકરણ. અને પછી વાક્યાર્થ, કાં તો શ્લોકાર્થ, શબ્દાર્થ અને અક્ષરાર્થ. આ જે 3 અર્થોને મહાપુરુષે જે ગ્રંથમાં પ્રગટ કર્યા એનું નામ સુબોધિનીજી. એટલે ભક્તિ તો ઉત્પન્ન થશે જ, ભાગવત સાંભળીશું તો બરોબર. ભક્તિ ઉત્પદ્યતે પુંસઃ, ભક્તિ તો ઉત્પન્ન થશે, પણ મહાપુરુષે જે સમજાયું છે તે પ્રમાણે શ્રવણ હશે, કીર્તન હશે તો. એટલે મહાપુરુષજીનો આગ્રહ રહ્યો છે કે જે ભક્તો છે એના મુખે તમે શ્રવણ કરો ભાગવત. પણ આ મહાપુરુષે આજ્ઞા આપી છે, હું બધું મારા મનનું નથી કહેતો, પણ મહાપુરુષે આજ્ઞા આપી છે કે તમારે શ્રવણ કરવું હોય ને તો ભક્તોના મુખે શ્રવણ કરવું. અને ભક્ત કોને કહેવાય? જે પ્રભુથી વિભક્ત નથી થતા તેનું નામ ભક્ત કહેવાય. વિભક્ત એટલે છૂટા પડવું. જે 24 કલાક સદા સર્વદા ભાવેના ભજનીય વ્રજાધિપ, જે સદાય જાગે કે ઊંઘી જાય ત્યાં સુધી નહીં, માત્ર ઊંઘમાં પણ જે પ્રભુ સાથે સંકળાયેલો હોય. ચાચા હરિવંશજી અને સાથે એક બીજો સેવક હતો, એ મથુરા ગયા, બીજે દિવસે ઉત્સવ હતો, સામગ્રી લેવા બહુ મોડું થઈ ગયું, પાર કરાવ્યું, કોઈ નાવ નહોતી. એટલે ચાચાજીએ પેલા વૈષ્ણવને કીધું કે હું યમુનાજીના પટ ઉપર ચાલું છું, પાણી જલમાં ચાલું છું, પણ હું જ્યાં પગ મૂકું ત્યાં તું પગ મૂકજે, બીજે કંઈ નહીં મૂકતો. એટલે ચાચાજી તો શ્રી કૃષ્ણ શરણમ મૂકે, બોલે, એક પગ મૂકે, પેલો ચાચાજીની પાછળ મૂકે, પણ પેલો જીવ બી ગમે તેમ તો જીવ જ છે ને. એટલે આને વિચાર આવ્યો કે શ્રી કૃષ્ણ શરણમાં તો ચાચાજી બોલે છે, હું બોલું છું, તેમાં ચાચાજી શું નવું કરે છે? એટલે કંઈક હિરોઇક ટાસ્ક કરવું હશે એણે. એટલે ચાચાજીએ પગ મૂક્યો, એમાં એને પગ ના મૂક્યો. એટલે એને જેવો પગ મૂક્યો એ ડૂબવા માંડ્યો. ચાચાજી એને પકડીને કીધું કે ભાઈ ત્યાં શું કર્યું? મેં તને કહ્યું હતું, કેમ તને ના માન્યું? એટલે એને કીધું કે તમે બોલો છો, હું બી બોલું છું. પણ ચાચાજી જેમ શરૂઆતમાં કહ્યું ને, હસીને મૌન રહ્યા. પછી બધું લઈને એ આવ્યા ગુસાઈજી પાસે, ગોકુલમાં ને બધું આપ્યું. ચાચાજી તો થાકેલા હતા એટલે ઘરે જઈને પડી ગયા. પેલો વૈષ્ણવ ગુસાઈજી પાસે ગયો, એને આમ ચેન ના પડ્યું. એટલે ગુસાઈજી પાસે ગયો ને કે જરાજ એક વાત પૂછું? ગુસાઈજી કે પૂછને ભાઈ. તો કે આ શ્રી કૃષ્ણ શરણમાં તો ચાચાજી બી બોલતા હતા, હું બી બોલતો હતો, તો હું કેમ ડૂબ્યો? એટલે ગુસાઈજીએ તો ખાલી આચાર્ય તરીકે વાત કરી કે ભાઈ હવે એને કદાચ મંત્ર ફલિત થયો એમ, એનું પ્રભુએ સાંભળી લીધું હશે, તારું હવે સાંભળશે, પણ તું જ્યારે એમના ઘરે જાતો. પેલો કે ચાચાજી તો તેને પડી ગયા છે, પણ તું જા એમના ઘરે, તું જા, હું તને આજ્ઞા કરું છું ને.
એટલે વૈષ્ણવ ચાચાજીના ઘરે ગયો. ચાચાજી ભોળ્યા હતા. એમના રોમે રોમમાંથી શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમનો નાદ એટલે જાણ્યો ત્યારે એને ખબર પડી કે શ્રી કૃષ્ણ શરણમમ બોલવું એટલે શું કહેવાય, એની એને ખબર પડી કે શા માટે હું ડૂબ્યો. એવી રીતે અહીંયા પણ આ બધું જે આપણે શ્રવણ કરવાનું છે એ શ્રવણ, એનું ચિંતન એવું સદાય રહેવું જોઈએ કે ખરેખર ભક્તિ ઉત્પન્ન થાય. એટલે ભક્તના મુખે શ્રવણ કરેલું ને ભક્ત એને કહેવાય જે પ્રભુથી વિભક્ત ન થાય. આવા ચાચાજી જેવા ભગવદીઓ છે. અર્જુન પણ સૂઈ જતો ત્યારે એના રોમે રોમમાંથી અષ્ટાક્ષરનો જપ ચાલુ રહેતો હતો, આ ઉલ્લેખ મળે છે. તો આવી કક્ષાએ જ્યારે પહોંચીએ ત્યારે આપણે પ્રભુના ભક્ત છે એવું કહેવાય. તો એ ભાગવત ભક્તના મુખે માત્ર શ્રવણ કરવું એવું નહીં, પણ એમાંય મહાપ્રભુજીના જે 7 અર્થો છે ભાગવતાર્થના સુબોધિની, એના અનુસંધાનમાં જો આપણે શ્રવણ કરીએ તો ચોક્કસ જે આપણું કર્તવ્ય અધોક્ષજ ભગવાન પ્રજાદીપની સેવા કરવાનું છે એના માટેની ભક્તિ આપણને મળશે. અને એ ભક્તિ મળી એવું કોઈને પૂછવા જવાની જરૂર નથી. ઘણાને આપણને એમ થાય કે ભાઈ મારામાં ભક્તિ ઉત્પન્ન નથી કે નહીં, જાઓ કોઈને પૂછીએ. તો ત્યાં ભાગવતે કીધું ભક્તિ ઉત્પદ્યતે પુંસા શોક મોહ ભયાપહ. તો જ્યારે તમારામાંથી શોકની વૃત્તિ જતી રહે, મોહની વૃત્તિ જતી રહે, ભયની વૃત્તિ જતી રહે, ત્યારે માનજો કે તમારામાં ભક્તિ ઉત્પન્ન થઈ છે. શોક હંમેશા ભૂતકાળનો હોય કે સાલું આટલો તો પૈસાદાર હતો, આટલું મોટું બિગ હાઉસ હતું ને હવે અહીંયા રહેવા મારે આવી જવું પડ્યું, આટલો મોટો ધંધો હતો અને આ બિલકુલ પાયમાલ થઈ ગયો. તો આ ભૂતકાળનો શોક હોય છે. મોહ વર્તમાનનો હોય છે. મોહ વર્તમાનનો હોય છે, મને આટલું મળ્યું, હજી આટલું મેળવવું છે. અને ભય એ ભવિષ્યનો હોય છે. તો ભક્તિ ઉત્પન્ન થઈ આપણામાં એવું ત્યારે સમજવું જ્યારે ન આપણને ભૂતકાળનું કોઈ કન્સર્ન હોય, ન અત્યારના વર્તમાનના મોહની ઈચ્છા હોય, કે ન માત્ર ન આપણને ભવિષ્યના ભયની પરવા હોય. આવું જ્યારે સમજીએ ત્યારે માનું કે આપણામાં ભક્તિ ઉત્પન્ન થઈ છે. અને આવી ભક્તિ કરતાં કરતાં આપણે ભાગવતનું શ્રવણ કરીએ તેમાં 12મો સ્કંદ શ્રી આશ્રયનો આવે છે. તો આ એક આશ્રય થયો. અને બીજો આશ્રય જે વિવેક ધૈર્ય આશ્રયમાં મહાપ્રભુજીએ બતાવ્યો છે તે આશ્રય એટલે ઠાકોરજી કૃપાળુ છે. હું તો અહીંયા ઠાકોરજીનું 6ષ્ઠ પીઠાધીશ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશજી મહારાષ્ટ્રની આજ્ઞાથી અહીંયા આવેલો બહુ વર્ષો પહેલાં. અને ઠાકોરજીએ કંઈક મારું ગાડી ગયેલી મારી કંઈક સેવા તો ન કહેવાય પણ સન્મુખ કરેલો અને કંઈક 20-30 દિવસ કંઈક ઠાકોરજી મને સાચવેલો હતો અને આ બધા મને સહન કર્યો હતો એ બધા દિવસોમાં. એટલે હું તો ભૂલી ગયેલો પણ ઠાકોરજી મને ભૂલ્યા નહોતા. એટલે ઠાકોરજીએ આ એક યોગ તમારા બધા સાથે જોડવી આપ્યું. એટલે પાછું રવિવારે તો આ બધાના દર્શન મારે કરવાના જ છે. એટલે બાકી જે કંઈ મારી બધી ગાડી ગયેલી વાતો છે એ આપ આટલા બધા હસતા હસતા સહન કરો છો, તો રવિવારે ઓર થોડીક સહન કરજો તો આ વિષયમાં આગળ જે પાછું આપણું ગાડું ગબડશે એટલે ઠાકોરજી ગબડાવશે. કારણ કે જો સાચું કહું તો હું કંઈ ખોટી દિનતા વ્યક્ત નથી કરતો. ખરેખર આ ખુરશી પર બેસવાનું લાયક જ નથી. મારે તમારી સાથે જ ભોંય બેસવું પડે પલંટી વાળીને, પણ કમરનો પ્રોબ્લેમ છે. જો કે હવે સારું છે એટલે અહીંયા બેસું છું, પણ તમારી સાથે જ બેસવું જોઈએ. જો હરિરાયજી જેવા પણ સત્સંગ કરાવતી વખતે વૈષ્ણવ સાથે ભોંય બેસી જતા હોય તો મારે તો તમારી સાથે જ બેસવું જોઈએ. પણ આ પરિસ્થિતિ એવી છે કે અત્યારે બેઠું છું. એની વે પણ હું તમારા જેવો જ છું અને મને તમે આટલો બધો પ્રેમ આપો છો. આટલું બધું મોડું થયું છે, ભૂખ પણ લાગી હશે, દેહના ધર્મો છે, ઊંઘ પણ આવતી હશે, એ પણ દેહનું કર્તવ્ય છે. છતાં પણ આ બધા આટલા એકાગ્રતાથી મને સાંભળીને મારો જે ઉત્સાહ વધારી રહ્યા છો એટલે આપ બધાનો હું ખૂબ ખૂબ ઋણી છું. પાછા રવિવારે આપણે બેસીશું. ગોવર્ધનનાથજી જેમ મને પ્રેરણા કરશે તમારા હૃદયમાં મહાપ્રભુજી બિરાજીને એમનો જ વિવેક ધૈર્યાશ્રય લખેલો છે, મને જેમ બોલાવશે તેમ આપણે બોલવાનો પ્રયત્ન કરીશું. તો આજનો આ સત્સંગ ગોવર્ધનનાથજીના ચરણોમાં સમર્પિત કરી આ સત્સંગના આજે વિરામ આપીએ. શ્રી વલ્લભાધીશ કી જય. આમ તો
આશ્રયપદ આપણે બોલ્યું છે, પણ ઠાકોરજી પહોળી ગયા છે એટલે હવે આશ્રયપદ બોલીએ તે મારી દ્રષ્ટિએ યોગ્ય નથી, પણ તમારો ક્રમ હોય ને તમે બોલતા હોય તો મને કોઈ વાંધો નથી. હા, ના હું કહું એમ નહીં, તમારો એનો શું ક્રમ છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બંને લઈ લો છો, પણ ઠાકોરજી ઘોડે ના હોય એટલે આવી સમજ મને જીજી આપેલી. કારણ કે જીજી ત્યાં અમને નીચે જેમનું સભાખંડ હતો ને એ મારા પર આ બધા વૈષ્ણવ લીધે વલ્લભકુળે મારા પર અસીમ કૃપા કરી છે. એટલે ગણપત આવા ઉત્સવ હોય, એક ઉત્સવમાં તો મહાપૂજીનો ઉત્સવ હતો, પ્રાગટ્ય હતો, અને મને એમને મેસેજ મોકલ્યો કે પીસભાઈ તમે આવો, મહાપૂજીની વધાઈ ગાઓ અને હું વૈષ્ણવને એના અર્થો સમજાવું. આટલી બધી કૃપા જીજીએ કરી છે. એટલે એ વખતે જીજીએ વચન ઉતવ કર્યું હતું કે ઉપર હવે ઠાકોરજી પહોળી ગયા છે તો હવે આશ્રમનું ઉપદ ગાન આપણે કરવું નથી. આવું જીજીએ મને કહ્યું હતું. એટલે કંઈક આવું સાંભળ્યું હોય એટલે મારો સ્વભાવ છે બોલી નાખવાનો, પણ આમ છતાં દરેક ઘરની રીત અને પ્રણાલી એ અલગ અલગ હોય છે. એટલે આ તો મેં તમને કહ્યું જીજીના શબ્દો યાદ રાખીને, ડેટ ઇઝ અપ ટુ યુ ટુ ડુ. મને કોઈ વાંધો નથી, બરાબર છે. ભાઈ જો સંધ્યા